ચલો હવે અવાજ વ્યવસ્થિત સંભળાય છે? ફટાફટ બધા લોકો જોડાઈ જાઓ. આઈ થિંક હવે અવાજ વ્યવસ્થિત આવતો હશે. આવે છે ને? ફટાફટ કમેન્ટ કરો એટલે આઈડિયા આવે. મોનુકુમાર, રાકેશભાઈ, અચ્છા હવે બરાબર આવે છે. ભાર્ગવભાઈ, રવિભાઈ, નરેન્દ્રભાઈ, છોટુભાઈ, રિમ્પલબેન, દેવરાજસિંહ, ધર્મેશભાઈ, ઓમભાઈ, વસાવાભાઈ, પ્રિયંકાબેન, મોરી. ચલો હવે કમ્પ્લીટ છે. ગઈકાલની આપણે ચર્ચા કરીએ. પહેલા ગઈકાલે આપણે ક્યાં ક્યાં ટોપિક ચાલ્યા છે? એક તો આપણે જોયું હતું સિંધુ નદી તંત્ર, બરાબર. સિંધુ જે છે એમાં ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ એટલું જ જોયું. પછી સુવર્ણ રેખા જોઈ, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી નદી બાકી છે. આટલું ચાલ્યું હતું. કોન્સ્ટેબલ માટે નહીં, પીએસઆઈ માટે. કોન્સ્ટેબલની તો બે જ છે, પણ હું તો પીએસઆઈ લેવલે ચલાવું છું. એટલે પીએસઆઈ લેવલે ઇનફ છે. ગુજરાત પોલીસ. રેડી? ચલો તો જવાબ આપો મને. ગઈકાલના લેક્ચરમાં આપણે જે ચલાવ્યું છે એમાં હવે શું રિવિઝન કરવું છે, ક્યાં તકલીફ છે, બધું મને કયો, પછી આપણે આગળ વધી. ચલો રેડી મિત્રો? ગઈકાલના લેક્ચરમાં જે વસ્તુ ન સમજાણી, કાવેરી તો બાકી જ છે, પણ જે ચાલેલું છે એમાં આપણે ચર્ચા કરવી છે. ગઈકાલના લેક્ચરમાં જે વસ્તુ ન સમજાણી હોય આપણે રિવીઝ કરી દઈએ, બરાબર? યસ રવિભાઈ, રેહ પ્રદેશ એટલે શું? રેહ એટલે ક્ષારના જે પોપડા જામી જાય, જમીન ઉપર ક્ષારના પોપડા જામી જાય એને રેહ કહેવાય. હૈદરાબાદમાં નિઝામ સાગર સરોવર આવે અને એ જ હૈદરાબાદમાં મુસી નદી આવે. નિઝામ સાગર સરોવર છે ને મુસી નદી છે દેવભાઈ. ટેસ્ટ અઘરું પડે છે. ટેસ્ટ અઘરી પડશે બિંદિયાબેન, અઘરા કાઢ્યા જ છે પ્રશ્ન. હમણાં છેલ્લા ક્વેશ્ચન કાઢી નાખું તો તમને મજા આવશે, પણ આપણે એવું નથી કરવું. ગોદાવરી કૃષ્ણા થોડું રિવિઝન કરાવી દો. ઓકે નિકુંજભાઈ. યસ રૂહીબેન, પીવાય ક્યુ બધા 1-2 ના છે, એટલે કદાચ એકાદ બે ક્વેશ્ચન નહીં સમજાય, પણ તમને બધા બાકીના બધા સમજાય ગયા, બહુ સારું કહેવાય. ખારાસરી શબ્દ જે છે એ કચ્છમાં વપરાય છે, એટલે ન્યાનો શબ્દ છે ખારાસરી, બરાબર. અને રે જે છે બરાબર છે ઓવરઓલ શબ્દ વપરાય છે આખા ભારતમાં. કયા ક્વેશ્ચન પ્રિયંકાબેન? ચલો ફટાફટ ક્વેશ્ચન પૂછો તમે, બરાબર. જે નો સમજાણું એ ક્વેશ્ચન પૂછો. યસ અંકિતભાઈ, મજા આવે એવું થાય ટેસ્ટમાં તો પીએસઆઈ નો બની શકે, એટલે જ આપણે અઘરા ક્વેશ્ચન મૂકીએ અંકિતભાઈ. યસ કલ્પેશભાઈ, ગોદાવરી કૃષ્ણ રિવિઝન કરાવી દઉં છું. બોલો રોહીબેન. તમારે મિત્રો ખાલી શું કરવાનું, બીજી જગ્યાએ ક્યાંય કોન્સ્ટેબલની બેચ ચાલતી હોય ને એના ક્વેશ્ચન જોવાના ને આપણા ક્વેશ્ચન જોવાના. તમે એમ કહેશો કે ના સાહેબ તમારા બધા ક્વેશ્ચન જે છે 1-2 લેવલના છે. ઈ લેવલના તમે ક્વેશ્ચન કરો એટલે તમને પછી ઓલા તો સાવ સહેલા લાગશે. હા, ટેસ્ટમાં 10 ક્વેશ્ચન જ હશે, પછી મંથલી ટેસ્ટ લેવાતી હોય એમાં આવશે, બરાબર. છેલ્લે આપણે આખી મોક ટેસ્ટ લેશું. નિઝામ સાગર સરોવર મંજરા નદી પર આવે. યસ, હૈદરાબાદમાં. અને એવો પ્રશ્ન પૂછે કે હૈદરાબાદ કઈ નદી કિનારે આવે, બરાબર છે હૈદરાબાદ, તો એમાં ખાસ મુસી લખવાનું. આપણા ક્વેશ્ચન પીવાય ક્યુમાં એસટીએ, પીઆઈ, ડીવાયએસઓ 1-2 એ બધા જ છે. સતારા એક શહેર છે પ્રિયંકાબેન, જે કૃષ્ણા નદી કિનારે વસેલું છે. સતારા એક શહેર છે જે કૃષ્ણા નદી કિનારે વસેલું છે.
હા, બધા ક્વેશ્ચન આવડી જાય તો તમને ફોર્મમાં આવી જાવ. એટલે આપણે 2-3 ક્વેશ્ચન તો અઘરા મૂકીએ જ છે જે તમને ન આવડે. બોર્ડ વર્ક ખબર પડે સર, ટેસ્ટ અપાય તૈયારી, આન્સર સમજાવું નહીં. બોર્ડ વર્ક ખબર પડે સર, ટેસ્ટ અપાય તૈયારી, આન્સર ખોટા પડીએ સર. કઈ વાંધો નહીં હર્ષભાઈ, 2-3 ખોટા પડે એનો વાંધો નહીં. બરાબર, આખા 100% તમારે કરવા હોય ક્વેશ્ચન તો પીપીટી આખી વાંચવી પડે. બરાબર, પીપીટી ની બહાર એક ક્વેશ્ચન નથી. ચાલશે. બોર્ડ વર્ક ને પહેલી પ્રાયોરિટી આપો, એ બધું કરી નાખો બોર્ડ વર્ક. બરાબર. લેહ નદી કિનારે વસેલું શહેર છે રિમ્પલબેન. નદી કિનારે વસેલું શહેર છે લેહ. હેલ્પલાઇન નંબરમાં કોણ કરજો રાઠોડભાઈ, એટલે તમને તરુણ સરારે વાત કરાવી દેશે. સૌ પ્રથમ ખાલસા થયેલું રાજ્ય કયું હતું? સતારા. યસ ચિરાગભાઈ. 2-3 ખોટા, 5-6 ક્વેશ્ચન સાચા પડે ને 10 માંથી, એટલે બહુ સારા કહેવાશે. 6 ક્વેશ્ચન ચાલશે. ગોહિલ હરપાલસિંહ ચાલશે. પછી ટાઈમ વધે તો પીપીટી કરજો. અલાયદા હકનો વહીવટ, રૂહીબેન આ પ્રશ્ન ક્યાં આવ્યો? આ હિસ્ટ્રીમાં આવશે અલાયદો હક. સર વિધાનવાળામાં ટફ પડે છે, પણ મૂક્યા જ છે દક્ષિતભાઈ ચાવડા. દક્ષિત ઓલા સાદા મૂકી તો હમણાં તમને આવડી જાય, એટલે જ મેં વિધાનવાળા મૂક્યા છે. બહુ સારું કહે ચિરાગભાઈ. 6. ઓકે, ચલો હવે બધાના ક્વેશ્ચન આવી ગયા છે. બરાબર, હવે આપણે ગોદાવરી અને કૃષ્ણા જે વિદ્યાર્થીઓની ડિમાન્ડ છે એ પ્રમાણે રિવિઝન કરાવી દઈએ છે. એ કરશું દેવભાઈ. ગોદાવરી કૃષ્ણા આપણે રિવિઝન કરીએ છીએ. બધાનું ધ્યાન અહીંયા. આ નદી હતી ગોદાવરી. કયા રાજ્યોમાંથી મિત્રો પસાર થતી હતી? મહારાષ્ટ્ર, બરાબર, એના પછી તેલંગાણા સ્ટેટ અને આંધ્રપ્રદેશ. મહારાષ્ટ્ર, તેલંગાણા સ્ટેટ અને આંધ્રપ્રદેશ. પ્રિયંકાબેન, મોટો બંધ પૂછે ને તો ભાખડા બંધ છે, અને લાંબો બંધ પૂછે ને તો હીરાકુડ છે. ભૂલતા નહીં, કાલે આપણે લખાયું હતું. રેડી? ઓકે ઉર્મિલાબેન. ચલો ફરી પાછું. મહારાષ્ટ્ર, તેલંગાણા સ્ટેટ અને આંધ્રપ્રદેશ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? 3 રાજ્યમાંથી. સહાયક નદી જોજો મિત્રો. સહાયક નદી એક આ પેનગંગા, વૈનગંગા, વર્ધા, આ 3, અને એમાંથી બને પ્રાણહિતા. કોઈ ઉતાવળ નથી, આપણે જોઈ લ્યો. અહીંયા આ પેનગંગા છે. પેનગંગા. આ વૈનગંગા છે. આ વર્ધા છે. પેનગંગા, વૈનગંગા, વર્ધા. રેડી? 3 સાથે મળી અને એક નદી બનાવેલું નામ છે પ્રાણહિતા. તો સૌથી પહેલો ક્વેશ્ચન તમને પૂછાય કે ગોદાવરીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? તો પ્રાણહિતા આવે. યસ મોટુ કુમાર. એ સિવાય અહીંયાથી એક નદી આપણે જોઈ હતી, જેનું નામ હતું પૂર્ણા. શું નામ હતું? પૂર્ણા. અહીંયાથી એક નદી જોઈ હતી, આ રીતના જતી હતી, જેનું નામ હતું મંજરા. રેડી? અને આ મંજરા નદી ઉપર આવેલો એક સરોવર જેનું નામ છે નિઝામ સાગર. નિઝામ સાગર સરોવર ક્યાં આવે? હૈદરાબાદ. બરાબર. વૈનગંગા પર આવેલી એક સરોવર જેનું નામ છે સંજય સરોવર. સંજય સરોવર ક્યાં આવે? મધ્ય પ્રદેશ. આ પેલા ખ્યાલ હોવો જોઈએ. જોઈ લ્યો.
નહીં, ઈ પૂર્ણા નહીં પ્રકાશભાઈ, ગુજરાતની પૂર્ણા અલગ છે, આ બીજી પૂર્ણા છે. પછી અંતિમ સ્થાન છે ને ત્યાં ડેલ્ટા બનાવે. ડેલ્ટા બનાવી સ્થળ કયું? રાજા મુંદ્રી. રાજા મુંદ્રી એટલે યાદ રાખજો કે તમાકુ સંશોધન કેન્દ્ર આવે અહીંયા. તમાકુ સંશોધન કેન્દ્ર. ખ્યાલ છે ને, ભારતમાં સૌથી વધુ તમાકુ ક્યાં થાય? ભારતમાં સૌથી વધુ તમાકુ આંધ્રપ્રદેશમાં. બીજો ક્રમ આપણો ગુજરાતનો. અહીંયા એક બંધ આવે, એનું નામ છે જયકવાડી. બંધ એટલે ડેમ. નદી કિનારે વસેલું શહેર કયું છે? નાસિક. નાસિક કે જ્યાં કુંભ મેળો ભરાય. જ્યાં શું ભરાય? કુંભ મેળો. બરાબર. ગોદાવરી નદી જે છે ગંગા નદીની જેમ પવિત્ર છે. ગોદાવરી નદી છે ગંગા નદીની જેમ પવિત્ર છે, તેથી એનું બીજું નામ પડ્યું. બરાબર છે, વૃદ્ધ ગંગા. શું નામ પડ્યું? વૃદ્ધ ગંગા. બીજું આપણે કહી શકીએ ગોદાવરી નદીની લંબાઈ કેટલી હતી? તો કે 1465 કિલોમીટર. ગોદાવરી નદીની લંબાઈ કેટલી હતી? 1465 કિલોમીટર. કેટલી લંબાઈ છે? 1465. જોઈ લ્યો, ફરી પાછું આપણે રિવાઇઝ કર્યું. ત્યાં આપણે કૃષ્ણા જોશું. હજુ આમાં કઈ ન સમજાય તો કયો. તમને બધું આવડવું જોઈએ, અહીંયા ને અહીંયા થઈ જવું જોઈએ. ચલો ડન છે. કલ્પેશભાઈ, ભારતની સૌથી લાંબી નદી કે તો ગંગા આવે, સૌથી મોટી નદી કે તો બ્રહ્મપુત્ર આવે, સૌથી મોટું અપવા બેસીન કે તો પણ ગંગા આવે. ભૂલતા નહીં. ગોદાવરી પૂરી. હવે કૃષ્ણા જોઈ લઈ. આ કૃષ્ણ પણ આ જ રીતના વહેતી હતી, પણ એક રાજ્ય વધી જશે. આમ એક રાજ્ય વધી જશે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા સ્ટેટ અને આંધ્રપ્રદેશ. આ નદી થોડીક નીચે આવે, નીચે આવે, પણ આપણે એની અંદર ઘણા બધા ડેટા લખવા છે, વધુ જગ્યા મળે એટલા માટે આપણે ઉપર લખી છે. ખરેખર નીચે આવે. ઓકે, તમે સમજી જાજો એટલું. દક્ષિણની ગંગા કહેવાય. યસ ચિરાગભાઈ, દક્ષિણની ગંગા કયો, દક્ષિણની વૃદ્ધ ગંગા કયો, બંને ગોદાવરી જ આવશે. હવે આ જો બે અલગ અલગ નદીના સંગમ બાદ બને છે. એક છે તુંગ અને એક છે ભદ્રા. તુંગભદ્રાના સંગમ બાદ એક નદી બને, નામ છે તુંગભદ્રા. આ તુંગ છે અને આ ભદ્રા છે. તુંગ અને ભદ્રા ના સંગમ બાદ જે નદી બને નામ શું છે? તુંગભદ્રા. આ છે એની સૌથી મોટી સહાયક, કૃષ્ણાની સૌથી મોટી સહાયક. હમણાં એક છેલ્લે તમને સૌથી મોટી સહાયકનું લિસ્ટ બનાવી દઉં છું, ચિંતા નહીં. બરાબર. પછી અહીંયાથી એક નદી મળે જેનું નામ છે ભીમા, જે સૌથી લાંબી સહાયક છે, પણ એ નો યાદ રાખો, મોટી પૂછાય છે. અહીંયા એક નદી છે, નામ છે મૂસી, અને આ મૂસી નદી કિનારે વસેલું શહેર એટલે કયું? હૈદરાબાદ. આ મૂસી નદી કિનારે વસેલું શહેર એટલે કયું? હૈદરાબાદ. આના ઉપર બે શહેર આવે, બે શહેર આવે. એક શહેરનું નામ છે સતારા. સતારા એક શહેર છે. બીજા શહેરનું નામ જે છે એ છે વિજયવાડા. બીજા શહેરનું નામ શું છે મિત્રો? વિજયવાડા. બરાબર. સતારા શહેર એની સાથે હિસ્ટ્રીને લિંકઅપ કરો. ભારતનું સૌ પ્રથમ થયેલું ખાલસા રાજ્ય, ભારતનું સૌ પ્રથમ ખાલસા રાજ્ય કયું થયું હતું? સતારા. ડેલહાઉસીના સમયમાં ડેલહાઉસે કરાવડાવ્યું હતું. બરાબર. પછી એવો ક્વેશ્ચન પૂછાય, કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યાં થયો હતો? સતારા. અહીંયા એક પરિયોજના આવે, એનું નામ છે નાગાર્જુન સાગર પરિયોજના. આજે આપણે પરિયોજના જ બધી જોવાની છે મિત્રો. આજે આપણે બધી પરિયોજના જોવાની છે. નાગાર્જુન સાગર પરિયોજના. બરાબર. નાગાર્જુન સાગર પરિયોજનામાંથી કેને લાભ મળે છે? આંધ્રપ્રદેશને લાભ મળે છે અને તેલંગાણાને લાભ મળે.
આંધ્રપ્રદેશ અને તેલંગાણાને લાભ મળે છે. પરિયોજના એટલે શું? મેં ગઈકાલે કીધું કે જેમાંથી પીવાનું પાણી અને સિંચાઈનું પાણી મળતું હોય તો એ ડેમ છે એને આપણે શું કહીએ કે ભાદર પરિયોજના એક્ઝામ્પલ તરીકે, બરાબર. મહી પરિયોજના. પણ જો એની અંદર એકથી વધુ પર્પઝ હોય, પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી હોય, બરાબર, ત્યાં પર્યટન સ્થળ હોય, ત્યાં વહાણવટું થતું હોય, જમીન સંરક્ષણ માટે ઉપયોગ થતું હોય, તો એ બધા માટે એક શબ્દ છે પરિયોજનાની બહુહેતુક યોજના. બહુહેતુક યોજના. સર તમે ખૂબ સરસ કરાવો છો, આભાર આભાર. સત્તારા મહારાષ્ટ્રમાં આવેલું? યસ તારાબેન, મહારાષ્ટ્રમાં આવે. પોલીસ ટ્રેનિંગ શરૂઆત કોર્નોવોલિસ કરે છે. હા, પોલીસ ના કાયદાઓ જે તે સમયે બનેલા હતા. કોર્નોવોલિસ એટલે કોર્નોવોલિસ કોડ નામનું એક પુસ્તક બહાર પડ્યું હતું કાયદા માટેનું. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટના એ સમયના જનક છે એ કોર્નોવોલિસ કહેવાય. જે કોર્નોવોલિસે કાયમી જમાબંધી પણ અમલમાં મૂકી હતી ચિરાગભાઈ. ઓકે, ચલો ડન. આ હતી કૃષ્ણા નદી, બરાબર. હવે છેલ્લી આપણે જોવાની છે કાવેરી. પછી પેલું હું લિસ્ટ તમને લખાઈ દઉં સૌથી મોટી સહાયકનું. ચલો, કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન જે છે બ્રહ્મગીરી. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાંથી છે? બ્રહ્મગીરી, બરાબર. કાવેરી નદીનું અંતિમ સ્થાન જે છે એ તાંજોર છે. કાવેરી નદીનું અંતિમ સ્થાન જે છે શું છે? તાંજોર છે. યસ અંકિતભાઈ, તાંજોર છે. તાંજોર એટલે યાદ રાખજો દક્ષિણ ભારતનો ઉદ્યાન. તાંજોર એટલે શું છે? દક્ષિણ ભારતનો ઉદ્યાન છે. તાંજોર એટલે દક્ષિણ ભારતનો ઉદ્યાન છે, બગીચો. દક્ષિણ ભારતનો બગીચો. રાજ્યો ક્યાં આવશે? બે જ આવશે, કર્ણાટક અને તમિલનાડુ. કર્ણાટક અને તમિલનાડુ બે જ રાજ્યો આવશે, કર્ણાટક અને તમિલનાડુ. બ્રહ્મગીરી ક્યાં આવે? નરેન્દ્રભાઈ જો સાંભળો, બે રાજ્યમાંથી નીકળે, કર્ણાટક અને તમિલનાડુમાંથી વહે છે. તો હવે તમે જ કહો જી કે બ્રહ્મગીરી ક્યાં આવતું હોય? નદી બે રાજ્યમાંથી જ પસાર થાય છે, બરાબર. એટલે એનું ઉદ્ગમ સ્થાન બે માંથી એક રાજ્યમાં આવી છે. તો તમે જ વિચારો જી કે બ્રહ્મગીરી ક્યાં આવતું હોય? નરેન્દ્રભાઈ, કર્ણાટકમાં આવે. આ ક્યાં આવે? કર્ણાટકમાં આવે. હા, બરાબર છે, કર્ણાટકમાં આવશે. હવે આના ઉપર વસેલા શહેરો અગત્યના છે. જેમ કે અહીંયા વસેલું છે મૈસૂર અને અહીંયા વસેલું છે તિરુચિરાપલ્લી. આ બે શહેર છે, મૈસૂર અને તિરુચિરાપલ્લી. રેડી? યસ, આ કાવેરી નદી છે નિકિતાબેન. ગોદાવરી અને કૃષ્ણા નદી પૂરી. હવે કાવેરી. રેડી? ફરી પાછું રિપીટ કરું છું. કાવેરી નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન ક્યાંથી છે? બ્રહ્મગીરીમાંથી. અંતિમ સ્થાન ક્યાં છે? તાંજોર. બે રાજ્યમાંથી પસાર થાય છે, કર્ણાટક અને તમિલનાડુ. બે રાજ્યોમાંથી પસાર થાય છે, કર્ણાટક અને તમિલનાડુ. નદી કિનારે વસેલા શહેરમાં મૈસૂર અને તિરુચિરાપલ્લી. મૈસૂર અને તિરુચિરાપલ્લી. રેડી? ઓકે. હવે આ નદી પર આવેલા બંધ, કે જે બંધ જે છે ખૂબ જ અગત્યના છે. આ બંધનું નામ છે કૃષ્ણરાજ સાગર, બરાબર. અને અહીંયા એક બંધ આવેલું નામ છે ભવાની સાગર. અહીંયા જે આવે મેટુર બંધ. બંને તમિલનાડુમાં આવશે અને આ આવશે કર્ણાટકમાં. ચલો જોઈ લો. વેલકમ રોહિતભાઈ. ચલો, કર્ણાટકની અંદર કૃષ્ણરાજ સાગર બંધ છે. બધાનું ધ્યાન અહીંયા આવે મિત્રો.
કર્ણાટકમાં કૃષ્ણરાજ સાગર બંધ છે અને તમિલનાડુમાં ભવાની સાગર અને મૈટુર બંધ છે. ભવાની સાગર અને મૈટુર બંધ છે. નદી કિનારે વસેલા શહેરમાં એક મૈસૂર અને બીજું છે તિરુચિરાપલ્લી. મૈસૂર અને તિરુચિરાપલ્લી. હાલ તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે વિવાદ છે. યસ. કઈ રીતનો વિવાદ છે હું તમને કહું કે કર્ણાટકને સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો છે કે તમારે આટલા ક્યુસેક, અમુક એના આંકડો છે, એટલા ક્યુસેક પાણી છોડવું, પણ કર્ણાટક એટલું પાણી છોડતું નથી. એટલે તમિલનાડુ ક્યાં જાય? હાઈકોર્ટમાં. હાઈકોર્ટમાંથી ક્યાં જાય? સુપ્રીમ કોર્ટમાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે કાવેરી જળ વિવાદ જે છે ને એ 19મી સદીથી ચાલુ છે, અંગ્રેજોના સમય. બરાબર. સર ધોધ નથી આવતા? આવે છે નિર્મલભાઈ, આવે છે ધોધ, પણ હજી હું ત્યાં સુધી નથી પહોંચ્યો. બરાબર. પહેલા આપણે આ જોઈ લ્યો. ફરી પાછું રિપીટ કરું. કાવેરી નદી છે, કાવેરી નદી, એ વિવાદ 19મી સદી છે. બરાબર. 1886 ની આજુબાજુ, 90 ની આસપાસથી શરૂ છે આ વિવાદ. ત્યારે આ વિવાદ જે હતો ને એ મૈસૂર પ્રેસિડેન્સી અને મદ્રાસ પ્રેસિડેન્સી એની વચ્ચે હતો. મૈસૂર અને મદ્રાસ પ્રેસિડેન્સી વિવાદ. આજ હું તમને આપણા એક્ઝામ્પલથી સમજાવું કે આપણે નર્મદાનું પાણી ક્યાંથી આવે? મધ્યપ્રદેશમાંથી આવે. નર્મદાનું પાણી ક્યાંથી આવે? મધ્યપ્રદેશમાંથી આવે. હવે ઈ નર્મદાનું પાણી જો આપણે રોકી લઈએ, ઈ નર્મદાનું પાણી જો મધ્યપ્રદેશના લોકો રોકી લે તો આપણે ફરિયાદ કરીએ ને સુપ્રીમ કોર્ટમાં કે નર્મદાનું પાણી અમને નથી આવતું. જેટલી નર્મદાની લંબાઈ આપણા ગુજરાતમાં છે, જેટલા ટકાવારી પ્રમાણે આપણને પાણી મળવું જોઈએ એટલું તો મળવું જ જોઈએ ને. બાકી આપણે સુપ્રીમ કોર્ટમાં જઈએ. જેમ સિંધુ વિવાદ છે, સિંધુ પાણીનો વિવાદ. ભારતમાંથી પાણી મોકલે જ નહીં સિંધુ જેલમ ચિનાબનું, તો પાકિસ્તાન વાળા ક્યાં જાય? આંતરરાષ્ટ્રીય કોર્ટમાં. એમ આ રીતના વિવાદ ચાલે છે બે રાજ્યો વચ્ચે. આમ તો અમારે જોડાયેલા 4 રાજ્ય છે કુલ. કાવેરી વિવાદમાં કુલ 4 રાજ્ય છે, યાદ રાખજો. બરાબર. જેમ કે બે મેઇન રાજ્યમાં ક્યાં આવશે? કર્ણાટક અને તમિલનાડુ. આ મેઇન રાજ્યમાં આવે. એક કેરળ આવે અને એક પુડુચેરી આવે. પુડુચેરી પણ આમાં આવશે. 4 રાજ્યો. એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. રેડી? એટલે આ એક ખાસ જોઈ લેજો. બરાબર છે? જોઈ લ્યો. ક્યાં 4 રાજ્યો વચ્ચે કાવેરી વિવાદ છે? આ પ્રશ્ન પૂછાશે. બરાબર. એટલે એકવાર વ્યવસ્થિત રીતના જે તમે યાદ રાખી લેજો કેટલા રાજ્યો આવે કેટલા નહીં. આપણે નર્મદાનું પાણી સર કેટલા ટકા મળે છે એવો ઓન પેપર ઉલ્લેખ નથી ચિરાગભાઈ, પણ આપણે મધ્યપ્રદેશ સાથે ખૂબ સારા સંબંધ છે. બરાબર. એટલે એ પ્રશ્ન આજ દિવસ સુધી આવ્યો નથી કે ના એટલો જે તે સમયે ઝઘડો થયો હતો, બંધ બનાવવાનો હતો ત્યારે. બરાબર. જે તે સમયે થયેલો હતો, પણ હાલ કોઈ એવો વિવાદ આપણી વચ્ચે નથી. ચલો તો ફરી પાછું નદી કિનારે વસેલા શહેર ક્યાં છે? 2, મૈસૂર અને તિરુચિરાપલ્લી. બરાબર છે? ઓકે. ચલો. કૃષ્ણરાજ સાગર બંધ, ભવાની સાગર ને મૈટુર પરિયોજના. હવે સહાયક નદીઓ કઈ ખાસ નથી, પણ 2-3 ના નામ લખી લઈએ આપણે. કઈ ખાસ નથી સહાયક નદીઓ. જેમ કે એક ભવાની છે, એક લોકપાવની અને એક અમરાવતી. ભવાની, લોકપાવની, અમરાવતી. રેડી? પુડુચેરીને કેમ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું? દેવભાઈ, એ 1954માં આઝાદ થયું હતું. પુડુચેરી મહાયનમ કરાઈકલ. પુડુચેરી મહાયનમ કરાઈકલ એ ચારેયને ભેગા બનાવી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યું. બરાબર. જે તે સમયે 1954માં. ચલો હવે આના ઉપર ધોધ આવેલા છે, કાવેરી નદી ઉપર ધોધ આવેલા છે. બરાબર. એ ધોધ યાદ રાખજો. એક છે શિવ સમુદ્રમ, મોસ્ટ આઈએમપી. બરાબર. અને બીજો છે હોંગે નાક. આ 2 ધોધ આવેલા છે, શિવ સમુદ્રમ અને હોંગે નાક. આ બંને ધોધ જે છે ક્યાં આવે? કર્ણાટકમાં આવે. બંને ધોધ ક્યાં આવે? કર્ણાટકમાં. શિવ સમુદ્રમ અને હોંગે નાક ધોધ. ક્યાં પણ આઈડિયા હોવો જોઈએ. જોઈ લ્યો. શિવ સમુદ્રમ અને હોંગે નાક. બીજો અહીં શરાવતી નદી છે. એ શરાવતી નદી જે છે
એ શરાવતી નદી કર્ણાટકમાં જ આવે. એના ઉપર આવે જોગનો ધોધ, જે ભારતનો સૌથી ઊંચો ધોધ છે શરાવતી નદી પર. અને એમાં રાજ્ય પૂછે તો કયું આવે? કર્ણાટક. જોઈ લ્યો, આ જોગનો ધોધ. જોગનો ધોધ, શરાવતી નદી, કર્ણાટક. શિવ સમુદ્રમ અને હોંગે નાક બે અલગ અલગ નામ છે, બે અલગ અલગ બંધ છે. ચલો રેડી? યસ અલ્પેશભાઈ, કમેન્ટ આવે છે. આ છે કાવેરી નદી. હવે મેં તમને કીધું હતું કે સરોવર સૌથી મોટી સહાયક નદી હું ક્રમમાં લખાઈ દઉં તમને, બરાબર? એટલે તમને ક્યારેય ભૂલાય નહીં. જો સૌથી પહેલું સિંધુ ની સૌથી મોટી સહાયક કે તો ચિનાબ આવે. મિત્રો, સિંધુની સૌથી મોટી સહાયક કે તો કોણ આવે? ચિનાબ આવે. બરાબર. ગંગા ની સૌથી મોટી સહાયક નદી કે તો કઈ આવશે? કોશી. ગ્રંથ નિર્માણમાં કોશી લખેલું છે, બરાબર. સિંધુ, ગંગા, પછી બ્રહ્મપુત્ર ની સૌથી મોટી સહાયક કે તો સુબનસિરી. કઈ આવશે? સુબનસિરી સૌથી મોટી સહાયક કે તો. રેડી? પછી નર્મદા આપણે ચાલી નથી પણ યાદ રાખજો અત્યારથી. તવા. નર્મદાની સૌથી મોટી સહાયક નદી કે તો કઈ આવે? તવા. પછી ગોદાવરી ની સૌથી મોટી સહાયક નદી કે તો પ્રાણહિતા. અને કૃષ્ણા. બસ આટલાની સહાયક નદી યાદ રાખવાની તમારે. ની સૌથી મોટી કે તો તુંગભદ્રા. સૌથી મોટી સહાયક અને નદીનું લિસ્ટ છે. જોઈ લ્યો. ઉપરથી નીચે તરફ ક્રમ પણ લખાવજો. ક્રમમાં આમાં ક્રમમાં જ છે. સિંધુ સૌથી ઉપર આવે, એના પછી ગંગા આવે. ગંગા અને બ્રહ્મપુત્ર આમ જોવા જોઈએ પેરેલલ જ છે. પછી નર્મદા આવે, પછી ગોદાવરી આવે, પછી કૃષ્ણ આવે. ક્રમ જ છે, બરાબર. સૌથી મોટી સહાયક અને મુખ્ય નદી. મુખ્ય નદી અને સૌથી મોટી સહાયક ક્યારેય ન ભૂલાય. કાવેરીમાં નહીં આવે પ્રિયંકાબેન, બધી નદીમાં નથી આપેલું. સાવ નાની નાની નદીઓ છે એટલે એમાં નહીં આવે. કાવેરીનો ઉલ્લેખ નથી. નેટ ઉપર સર્ચ કરી તો મળી જાય, પણ એ વધારાના ડેટા થશે, એની જરૂર નથી. ભારતની સૌથી મોટી લાંબી નદી ગુજરાતની સૌથી મોટી લાંબી નદી લખે. અરે કિશનભાઈ, આ ચોથી વાર હું રિપીટ કરું છું. ભારતની સૌથી મોટી નદી કે તો બ્રહ્મપુત્ર અને ભારતની સૌથી લાંબી નદી કે તો ગંગા. એવી રીતના ગુજરાતની સૌથી મોટી નદી કે તો નર્મદા અને ગુજરાતની સૌથી લાંબી નદી કે તો સાબરમતી. લખી લ્યો. તમારી રીતના તમે થોડુંક કરો મિત્રો, બાકી આમાં લખવામાં ટાઈમ આપણો ઘણો બધો જતો રહેશે. આપણે હજી ઘણો સમય પસાર કરવાનો છે. ડન? ચલો, હવે ક્વેશ્ચન એવો પૂછાય છે કે દક્ષિણ ભારતની નદીઓને ક્રમમાં ગોઠવો. દક્ષિણ ભારતની નદીઓને ક્રમમાં ગોઠવો. તો એ પણ આપણે કરી લઈએ. આ ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ પેન્નાર, આ પેરિયાર અને આ વૈગઈ. આ છે ગોદાવરી, આ છે કૃષ્ણા, પેન્નાર, પેરિયાર, કાવેરી
અને વૈગઈ નદીનું નામ છે. આ નદી કિનારે વસેલું શહેર મદુરાઈ, કે જ્યાં મીનાક્ષી મંદિર આવે. જમ્મા મંદિર તરીકે પણ ઓળખે. જોઈ લ્યો એકવાર. પ્રશ્ન એવો પૂછાશે કે ક્રમમાં ગોઠવો. ક્રમમાં ગોઠવવાનો ક્વેશ્ચન પૂછાશે. ડન. પેરિયાર છે કેરળમાં આવે. હા, પેરિયાર એટલે કેરળની બીજા નંબરની સૌથી મોટી નદી. અમ્મા મંદિર. અમ્મા મંદિર. અમ્મા મંદિર એટલે ત્યાં દક્ષિણ ભારતમાં તમને ખ્યાલ છે? યસ, રશ્મિતા સોલંકી સમજાઈ દો ફરી વાર. અમ્મા મંદિર એટલે દક્ષિણ ભારતમાં તમને ખ્યાલ છે દક્ષિણ ભારતમાં સ્ત્રી પ્રધાન સંસ્કૃતિ વધુ જોવા મળે. દક્ષિણ ભારતમાં મિત્રો અમુક લોકો એવા છે કે જે પોતાના નામ પાછળ એમના માતાનું નામ લગાડે. કેમ આપણે પિતાનું નામ લગાડીએ? આપણી સંસ્કૃતિ કેવી છે? પિતૃ પ્રધાન, બરાબર. અને ત્યાં મોટા ભાગે માતૃ પ્રધાન સંસ્કૃતિ જોવા મળે. એટલે અમ્મા મંદિરનું ખૂબ જ મહત્વ છે. મીનાક્ષી મંદિર. રેડી? ચલો ફરી પાછું રિપીટ કરું. ધનિક મંદિરમાં આવે. યસ. ઉત્તરથી આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલી ગોદાવરી નદી આવશે. તમને એવું કહેશે નીચે આપેલી નદીઓને ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવો. નીચે આપેલી નદીઓને ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવો. કાંઈ વાંધો નહીં મિરલબેન, તો પછી તમે રેકોર્ડેડ જોઈ શકશો, બરાબર? કદાચ લેક્ચર મિસ થઈ જાય તો. રેડી? તો ગોદાવરી, કૃષ્ણા, પછી પેન્નાર આવે, પછી કાવેરી આવે. પેન્નાર તમિલનાડુમાં જ છે. પછી કાવેરી આવે, પછી પેરિયાર આવે. પેરિયાર એટલે કેરળની નદી. વૈગઈ એટલે તમિલનાડુ, બરાબર? જોઈ લ્યો. વૈગઈ નદી ઉપર વસેલું એક શહેર છે, એનું નામ છે મદુરાઈ, જેનું જૂનું નામ મદુરા હતું. મદુરા એટલે પાંડ્ય વંશની રાજધાની હતી. મિત્રો, મદુરા કેની રાજધાની હતી? પાંડ્ય વંશની. યસ. દક્ષિણ. યસ. દ્વારકેશ ગેમિંગ સર, મારી કમેન્ટ્સ આવે છે. હા, આવે છે. દ્વારકેશભાઈ, નામ કંઈક વ્યવસ્થિત રાખો તમે. દ્વારકેશ ગેમિંગ કરતા તમારું નામ રાખો, બરાબર? દ્વારકેશ ગેમિંગ એટલે એક્ઝેક્ટ નહીં સમજાય તમે કોણ છો, મેલ છો, ફિમેલ છો, શું નામ છે તમારું. ખાલી દ્વારકેશ રાખો, પાછળનું ગેમિંગ કાઢી નાખો. ચલો, તો મદુરાઈ જે છે એ રાજધાની હતી ભૂતપૂર્વ કેની? પાંડ્ય વંશની. એનું નામ શું હતું? મદુરા. રેડી? મદુરા. ચલો આ જોઈ લ્યો. હજુ આમાં કઈ ન સમજાય તો કે સર નેમ નથી બદલતા. લગભગ નામ બદલાવ હોય તો બદલે. તમે એકવાર ટ્રાય કરજો. જો બદલે ને તો વધુ સારું, બરાબર? તો શું છે કે આપણે એક્ઝેક્ટ નામથી બોલાવી શકીએ. હવે આમાં રાજપૂત કિંગ ઓફ ગુજરાત લખેલું છે, બરાબર? તો પછી ખાલી રાજપૂત હું તમને કહું તો હાલે, પણ એક આખું નામ તો મારે કઈ રીતના બોલવું એમ. ટાઇટલ છે ઉત્તરથી દક્ષિણમાં નદીઓ. ઓકે દક્ષિતભાઈ, ઉત્તરથી દક્ષિણમાં નદીઓ, બરાબર? એમાં ગોદાવરી પહેલા આવે, પછી કૃષ્ણા આવે, પછી પેન્નાર આવે, પછી કાવેરી આવે, પછી પેરિયાર આવે, પછી વૈગઈ આવે.
અંબા મંદિર ક્યાં આવેલું છે? કમલેશભાઈ, અંબા મંદિર આવશે મદુરાઈમાં, અને મદુરાઈ ક્યાં આવેલું છે? તો તમિલનાડુમાં. ચલો, આમ ક્વેશ્ચન પૂછો તમને જે નો સમજાતું હોય. ઓકે રવિભાઈ, છતાં આપણે પૂછી લેશું ટેકનિકલ સ્ટાફને કે નેમ ચેન્જ કરવું હોય તો કઈ રીતના થઈ શકે. યસ જીગરભાઈ. કાવેરીની સહાયક પૂછે તો મેં તમને કીધું આમાં લખેલી જ છે કાવેરીની સહાયક, જોઈ લ્યો. ભવાની, લોકપાવની, અમરાવતી એ કાવેરીની સહાયક. પેન્નાર નદી છે, પેન્નાર નદી ઝીલ ચૌધરી એ આવશે કેરળમાં. કેરળની મુખ્ય નદી છે, બીજા નંબરની. કેરળની બીજા નંબરની મુખ્ય નદી છે. યસ કમલેશભાઈ, સહાયક નદી બતાવી દઉં. યસ ઇલિયાસભાઈ, ઈદ મુબારક. હા, કેરળમાં બીજા નંબરની મોટી નદી છે ચિરાગભાઈ, પેરિયાર. રેડી? સહાયક નદીઓ જોઈ લ્યો. સહાયક નદીઓ જેને જોવી જોઈ લ્યો. આ અમરાવતી છે, આ ભવાની છે, લોકપાવની છે. અને મિત્રો પૂછી લીધું, નામ ચેન્જ નહીં થાય આપણે. યસ અનિરુદ્ધભાઈ, મોટા ભાગની નહીં, બધી નદીઓ બંગાળાની ખાડીમાં, સિવાય કે આ પેરિયાર. પેરિયાર નદી આવે અરબ સાગરમાં. અરબ સાગરમાં બે ધોધ છે કાવેરી ઉપર, શિવ સમુદ્રમ અને હોંગે નાક. બે ધોધ છે, શિવ સમુદ્રમ અને હોંગે નાક. ચલો, હવે કઈ ક્વેશ્ચન છે? તમને જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આપણે આગળ નથી જવું. તમને બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જવા જોઈએ મિત્રો. મુખ્ય સહાયક નદીઓ આ રહી, અમરાવતી, ભવાની અને લોકપાવની એ મુખ્ય સહાયક છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની નદીઓ વચ્ચે ખાસ તફાવત. પ્રકાશભાઈ, આપણે પહેલો લેક્ચર લીધો હતો ને નદી તંત્રમાં, એમાં કરાયું હતું ખબર? હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પી નદીઓ, એ તફાવત જોઈ લેજો એકવાર. બરાબર, આખું લખાયું હતું, તમને યાદ હોય તો. ઓલ ડન છે. જીગરભાઈ કીધું ઓલ ડન છે, રવિભાઈ કીધું ઓલ ક્લિયર. પરમારભાઈ, સર ભારતનો નકશો દોરતા શીખવાડો ને. એવી તો અજયભાઈ તમારે તમારી રીતે કરવું પડશે. ના, કાવેરી નદી કેરળમાં નહીં આવે. રેડી? શું કરી કમેન્ટ્સ ગૌરવભાઈ કરો તો ઉપર. સર અત્યારે તો ઓકે છે, પણ ટેસ્ટમાં ખબર નથી પડતી કયો જવાબ લખો. એના માટે જસ્મીનભાઈ તમારે વારંવાર રિપીટ કરવું પડે. બરાબર, તમારે આખી પીપીટી વાંચવી પડે, ત્યારે તમને 10 માંથી 10 માર્ક મળે. એના માટે થોડીક મહેનત કરવી પડશે. બરાબર, કેમ કે ક્વેશ્ચન સહેલા નથી મૂકેલા. સહેલા ક્વેશ્ચન 2-3 જ હશે, એ તમને આવડી જશે. 6-7 ક્વેશ્ચન લેવા હોય, 6-7 ક્વેશ્ચનના આન્સર, તો પીપીટી વ્યવસ્થિત હોવી જોઈએ. અને 10 માંથી 10 લેવા હોય, સોરી, બોર્ડ વર્ક વ્યવસ્થિત હોવું જોઈએ. 10 માંથી 10 લેવા જોઈએ તો આખી પીપીટી મોટે હોવી જોઈએ. બરાબર, આ રીતના આપણે મૂકેલું છે. બાકી ક્વેશ્ચન છે, એક પણ ટેસ્ટ પીપીટી ની બહાર નહીં હોય, એ ચિંતા ન કરતા. બધા પીપીટી ની અંદરથી તમને મળી જશે. એકાદો ક્વેશ્ચન બહાર હશે ધર્મિષ્ઠાબેન, બધું બેઠે બેઠું ન હોય, થોડુંક ટ્વિસ્ટ કરીને મૂક્યું છે. ઓકે, ઓલ ક્લિયર છે.
રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે શું તફાવત? ધર્મિષ્ઠાબેન, રાજ્ય જે છે જેમ કે ગુજરાત રાજ્ય, એનું પ્રશાસન ગુજરાતના સીએમ કરતા હોય અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે એનું પ્રશાસન કેન્દ્ર સરકાર કરતી હોય, એ તફાવત. રેડી? હું તમને એવું ઇન્સિસ્ટ કરીશ મિત્રો, ના, ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓ બારેમાસી ન હોય દેવભાઈ. જે નદીઓ હિમાલયમાંથી નીકળે છે એ નદીઓ બારેમાસી હોય. કુંભ મેળા કઈ નદી ઉપર ભરાય? ચલો ફટાફટ જોઈ લ્યો. ગંગા નદી ઉપર 2 કુંભ મેળા ભરાય છે, હરિદ્વાર અને પ્રયાગરાજ. ક્ષિપ્રા નદી ઉપર એક કુંભ મેળો ભરાય ઉજ્જૈનનો, અને ગોદાવરી નદી ઉપર એક ભરાય નાસિક. થઈ ગયા 4 કુંભ મેળા. ચલો આના સિવાય કઈ ક્વેશ્ચન મિત્રો? સર, ટેસ્ટ ના ક્વેશ્ચન લેવલ વાળા હોય છે. થેન્ક યુ મહેશભાઈ. બરાબર, લેવલ વાળા જ કર્યા છે આપણે ક્વેશ્ચન. ચલો, આઈ હોપ તમને નદી તંત્ર ક્લિયર છે. કેટલા વર્ષે ભરાય? ચિરાગભાઈ, દર 12 વર્ષે કુંભ મેળો ભરાય એકના એક સ્થળે. માની લો 2020માં ભરાણો હોય ઉજ્જૈનમાં, તો પાછો ઉજ્જૈનમાં 2032માં ભરાય. પહેલા ક્રમનો કુંભ મેળો પ્રયાગરાજ છે. ઇલિયાસભાઈ, કાવેરી નદી બારેમાસી નદી નો કહેવાય, બરાબર, પણ એમાં 2 વાર વરસાદ લાગુ પડે છે એટલે પાણી ખૂટતું નથી, એ રીતે તમે બારેમાસી કહી શકો. બાકી બારેમાસી નદીની એક જ ડેફિનેશન છે કે જે નદી હિમાલયમાંથી નીકળતી હોય એને જ બારેમાસી કહેવાય. બરાબર. ચલો, હવે આના પછીનો આપણો ટોપિક છે મિત્રો, એ છે બહુહેતુક યોજનાઓ. નાનો ટોપિક છે. ચલો, તો કોઈ સમજાવશે બહુહેતુક યોજના શું છે? આભાર ધર્મિષ્ઠાબેન, આભાર. ગુજરાતમાં ભરૂચમાં ભરાય એ શું છે? એ અનુરુદ્ધભાઈ, ભાડભૂતનો મેળો દર 18 વર્ષે ભરાય. એ કુંભ મેળો નો કહેવાય પણ ભાડભૂતનો મેળો કહેવાય છે. દેવરાજભાઈ પ્રશ્ન પૂછશે, પાણી ઉત્તર ભારતની નદીઓમાં વધારે કે દક્ષિણમાં? સિમ્પલ સવાલનો જવાબ છે દેવરાજભાઈ, ઉત્તર ભારતમાં જ હોય, કેમ કે ત્યાં હિમાલય છે. યસ નિકિતાબેન, પૂરું. મિની કુંભ કે મહેશભાઈ? તો આપણે ભવનાથનો મેળો, એ મિની કુંભ છે. ભવનાથનો મેળો. બહુહેતુક યોજના એટલે શું? કોઈ કહેશે? ચલો, હવે આપણે આ ટોપિકમાં આવી જાઓ. બહુહેતુક યોજના એટલે શું થાય? કોણ જવાબ આપશે? કમલેશભાઈ, સૌથી ઊંચો ધોધ કયો છે એવો પ્રશ્ન છે. એની ધોધનું નામ જે છે એ જોગનો ધોધ છે. વેરી ગુડ ધર્મિષ્ઠાબેન. એક કરતા વધુ હેતુ માટે થતો હોય બંધનો ઉપયોગ, એને આપણે શું કહીએ છીએ? બહુહેતુક યોજના. વેરી ગુડ દેવિકાબેન, ઇલિયાસભાઈ, કમલેશભાઈ. રેડી? જીગરભાઈ કે છે સાહેબ આવડે છે પણ વ્યક્ત કરતા નથી આવડતું. હૈયે છે પણ હોઠે નથી. કઈ વાંધો નહીં, અહીંયા જ શીખવાનું જીગરભાઈ આપણે, બરાબર. એક બંધનો ઉપયોગ એક હેતુથી વધુ હેતુ માટે થતો હોય ને બહુહેતુક યોજના કહેવાય. ઉર્મિલાબેન, બરાબર છે. હું ડ્રો કરીને સમજાવું તમને એટલે વધુ આઈડિયા આવશે. જો એક નદી જાય છે, અપર કોર્સ, બરાબર. આ એક નદી જોઈ લ્યો, અપર કોર્સ. ડ્રો કરીને સમજાઈ દઉં, ક્યારેય નહીં ભૂલાય. આ નદી છે, આ અપર કોર્સ છે, આ મિડલ કોર્સ છે, લોઅર કોર્સ છે. માની લ્યો આ લોઅર કોર્સમાં આપણે એક ડેમ બાંધ્યો, આ ડેમ. રેડી? અને એમાં 8 થી 10 એના ડોર છે, પાટિયા આપણી ભાષામાં કહીએ તો.
આ ડેમ બાંધ્યો. તો આ જે છે એને ડેમ કહેવાય, બરાબર, અને ગુજરાતીમાં એને બંધ કહેવાય. બધાનું ધ્યાન અહીંયા આવે, બરાબર. હવે આ ડેમ છે, આ ડેમ એના આપણે ઘણા બધા ઉપયોગ લઈ શકીએ, ઘણા બધા ઉપયોગ લઈ શકીએ, બરાબર. જેમ કે અહીંયા એક ગામ આવેલું છે, નાનકડું ગામ આવેલું છે. એ ગામની અંદર બરાબર 1000 થી 1200 જેટલા ખોયડા છે, મકાન છે, 3-4 હજારની વસ્તી છે. હવે એને પાણી પહોંચાડવા માટે અહીંયાથી નહેર કાઢવામાં આવે, અહીંયાથી નહેર કાઢવામાં આવે. નહેર કાઢી જોઈ લ્યો. તો આ એક ઉપયોગ થયો, બરાબર. અને ઉપયોગ કયો થયો તો કે પીવાના પાણી માટે. પેયજળ કહેવાય, પીવાનું પાણી. ડન. ભારતનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? ભાવેશભાઈ, એ આપણે રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવશે. તમે પૂછ્યું છે જવાબ આપી દઉં. કેબુલા માઝાઓ ભારતને વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન છે. લોકટક સરોવરમાં આવે, મણિપુર. લોકટક સરોવર મણિપુર. સર, સિપ્રુ નદી પર કયો મેળો ભરાય છે? ખ્યાલ નથી સવિતાબેન. રેડી? સિપ્રુ નદી ઉપર, સિપ્રુ એટલે ગુજરાતની બનાસ સરસ્વતી રૂપેણ છે, એમાં બનાસની સહાયક નદી છે સિપ્રુ, એની વાત કરો તમે. ચલો, પીવાનું પાણી. હવે જોજો બીજો ઉપયોગ એનો. અહીંયા ઘણા બધા ખેતરો આવેલા છે. શું આવેલા છે? ખેતરો. એ ખેતરોમાં પાણી પહોંચાડવાનું છે સિંચાઈ મારફત. સિંચાઈ મારફત પાણી પહોંચાડવાનું. તો આ બીજો ઉપયોગ એનો. સિંચાઈ. કયો ઉપયોગ થયો? બીજો ઉપયોગ, સિંચાઈ. રેડી? પછી માની લ્યો આ જ બંધ છે, ત્યાં એક પર્યટન સ્થળ આવેલું છે, જેમ કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી, બરાબર. તો આનો ત્રીજો ઉપયોગ, બરાબર. અહીંયા જ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ આવેલો છે, એટલે વીજળી એનાથી આપણને મળશે. તો આનો ચોથો ઉપયોગ. રેડી? પછી માની લ્યો કે હજી નદીનું પાણી આગળ જાય છે, બરાબર, અને ઘણીવાર પૂર આવવાના લીધે આજુબાજુમાં પાણી ફેલાઈ જાય છે, એટલે આના ઉપર બીજો એક બંધ આપણે બાંધીએ છીએ. આના ઉપર આપણે એક બીજો બંધ બાંધીએ છીએ. બીજો બંધ બાંધો, નાનકડો બંધ છે, ચેક ડેમ જેવો નાનકડો, બરાબર. તો આનાથી આપણને શું લાભ થશે? આનાથી આપણને શું લાભ થશે? તો કે જમીન સંરક્ષણ. વધારાનું પાણી વહી જતું હતું, હવે એ સ્ટોર થઈ જશે, એટલે શું? જમીન સંરક્ષણ. જમીન સંરક્ષણ, બરાબર. પછી માની લ્યો કે આ વિસ્તારની અંદર વહાણ ચલાવવા છે. આ વિસ્તારમાં વહાણ ચલાવવા છે નાના મોટા. તો વહાણવટુ શું કહેવાય? વહાણવટુ. આ જ વિસ્તારની અંદર મત્સ્ય ઉદ્યોગ કરવો છે, તો પણ આપણે કરી શકીએ. તો આ એક પરિયોજના છે, બરાબર. જેમ કે આ સરદાર સરોવર પરિયોજના લ્યો ને, તો સરદાર સરોવર જે છે એમાં એકથી વધુ કામ થાય છે. ત્યાં પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ત્યાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે, જ્યાંથી વીજળી પેદા આપણે કરીએ છીએ, એમાંથી પીવાનું પાણી મળે છે, સિંચાઈનું પાણી મળે છે, એ વિસ્તારમાં વહાણવટુ થાય છે. તો એકથી વધુ ઉદ્દેશ્ય થયો. જો એક ઉદ્દેશ્ય હોય તો એને પરિયોજના કહેવાય, એકથી વધુ ઉદ્દેશ્ય હોય તો એને બહુ હેતુક યોજના કહેવાય, બહુ હેતુક પરિયોજના. તો બહુ હેતુક યોજના કહો તો પણ ચાલે.
આઈ હોપ તમને ક્લિયર હશે બહુહેતુક યોજનાની વ્યાખ્યા. બહુહેતુક યોજનાની વ્યાખ્યા તમને ક્લિયર હોવી જોઈએ. જોઈ લ્યો. બહુહેતુક યોજનામાં ભારત બીજો ક્રમ છે, પ્રથમ ક્રમ પર ચીન છે. યસ ભવ્યા મોરી. યસ શીતલબેન. ભાર્ગવભાઈ, આમાં હજુ નો સમજાય તો કે આ ખાલી વ્યાખ્યા આપી છે. આ તો જસ્ટ ટ્રેલર છે, પિક્ચર અભી બાકી છે. હું ટ્રેલર જ એટલું મસ્ત બતાવું ને કે પિક્ચર તમને અડધું સમજાય જ જાય. બરાબર? નકર હું એમાંય કહી શકતો હતો 1 થી વધુ ઉદ્દેશ્ય અને બહુહેતુક યોજના કહેવાય, પણ મેં તમને ડ્રો કરીને સમજાવ્યું. હવે ભૂલાય જ નહીં. જોરદાર સર, થેન્ક યુ ભાઈજી. આપણે સરદાર સરોવર જે છે ને એ બહુહેતુક યોજના છે. ભલે આપણે ઘણીવાર પરિયોજના બોલીએ પણ એ બહુહેતુક યોજના છે. યસ છોટુભાઈ. ડન. બહુહેતુક યોજના. હવે અમુક ક્વેશ્ચન છે, બંધ ના તે એ મેં તમને કીધા છે પણ આમાં રિપીટ કરવા પડશે. ભારતની સૌ પ્રથમ બહુહેતુક યોજના ખાલી જગ્યા છે. બોલો કઈ આવશે? જવાબ આપો ફટાફટ. ભારતની સૌ પ્રથમ બહુહેતુક યોજના. ભારતની સૌ પ્રથમ બહુહેતુક યોજના કઈ આવશે? દામોદર ઘાટી પરિયોજના. આ ભારતની સૌ પ્રથમ છે. ભાખડા નાગલ ના આવે રૂહીબેન, નો આવે. હવે જોજો, આઝાદી બાદ ભારતની સૌ પ્રથમ એવો પ્રશ્ન પૂછે. આઝાદી બાદ ભારતની સૌ પ્રથમ બહુહેતુક યોજના, તો તમે જે કહો છો ને એ આવે. અહીં કઈ આવશે? ભાખડા નાંગલ. બેમાં તફાવત છે. અંગ્રેજોના સમયમાંથી દામોદર ઘાટી પરિયોજના. રેડી? પછી એવો ક્વેશ્ચન પૂછાય, ભારતની સૌથી મોટી પરિયોજના ખાલી જગ્યા છે. તો એમાં પણ કઈ આવશે? ભાખડા નાંગલ. કઈ આવશે? ભાખડા નાંગલ. જોઈ લો. હીરાકુંડ નો આવે. પછી એવો ક્વેશ્ચન પૂછાય, ભારતનો સૌથી મોટો બંધ ખાલી જગ્યા છે. તો કયો આવશે? ભાખડા. ભાખડા નાંગલ ને એવું ખાલી ભાખડા બંધ. ભારતનો સૌથી લાંબો બંધ ખાલી જગ્યા છે. તો એની અંદર આવશે હીરાકુડ. ભારતનો સૌથી ઊંચો બંધ ખાલી જગ્યા છે. તો કયો આવશે? ટેહરી. આ પેલા જોઈ લો નિરાતે, પછી આપણે આગળ વધી. કોઈ ઉતાવળ નથી. યસ, ભાખરા અને નાંગલ બંને અલગ અલગ છે ચિરાગભાઈ, પણ બંને બંધ બન્યા સાથે અને એનું આખું પ્રશાસન જે છે એ એક જ છે. એટલે બોલાય સાથે ભાખડા નાંગલ, બાકી છે અલગ અલગ. ભાખડા બંધ હિમાચલ પ્રદેશમાં આવે, નાંગલ બંધ છે પંજાબમાં આવે.
સર તમારું મગજ કોમ્પ્યુટર કરતા પણ ફાસ્ટ છે, ગમે તે પ્રશ્નનો જવાબ સીધે સીધો આપી દો. થેન્ક યુ કિશનભાઈ. કિશનભાઈ આટલા વર્ષ ત્યાં ભણાવતા હોય ને 10 વર્ષનો એક્સપિરિયન્સ થયો, તમે વિચારો. એટલે શું છે, બધું મોઢે જ હોય. બરાબર. મેં તમને નહોતું કીધું કે પીપીટી નો તો ઉપયોગ અમારે કરવાની જરૂર જ નથી, કેમ કે 10 વર્ષ ત્યાં જીઓગ્રાફી ભણાવીએ છીએ, આખું મોઢે છે. બરાબર. તમે ડેમો લેક્ચર, હું ડેમો લેક્ચર લો ને મિત્રો ઓફલાઈનમાં, ત્યારે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછું, બોલો કયો લેક્ચર છે, કયો ટોપિક કરાવું. એવું નહીં, તમે આખા જીઓગ્રાફીમાંથી એમ કહો સાહેબ ખનિજ ભણાવો, ઉદ્યોગ ભણાવો, પરિવહન ભણાવો, બરાબર છે, ખડક સંરચના ભણાવો, જ્વાળામુખી ભણાવો, ભૂકંપ ભણાવો, કોઈ પણ કહેવાનું બોર્ડ ઉપર ચિતરી દો ફટાફટ. હા, પણ એક ભગવાને છે ને થોડુંક મને નબળું આપ્યું છે, હેન્ડરાઇટિંગ. એ મારા થોડાક નબળા છે, એમાં હું પ્રયત્ન કરું છું ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો. બરાબર. બાકી જ્યારથી બ્લેક બોર્ડ હતા ને મિત્રો, બરાબર, બ્લેક બોર્ડ ને સફેદનો ચોક, ત્યારથી ભણાવીએ છીએ અમે લોકો. મોટા ભાગના આપણા ફેકલ્ટી એક્સપિરિયન્સ છે. પીપીટી માંથી જોઈ જોઈને ભણાવવાની મજા નથી. રેડી? સર કેબીસી માં તમે ભાગ લ્યો. વાહ વિપુલભાઈ વાહ. લેશું લેશું. બધી બહુહેતુક યોજના જ છે મોનુભાઈ. આપણે હરખા રવિભાઈ. હેન્ડરાઇટિંગ ગાંધીજીને ખરાબ થતા, આપણે પછી મન મનાવા ગાંધીજીને યાદ કરી લે. મન મનાવાની વાત છે. બાકી હેન્ડરાઇટિંગ સારા હોય તો વધુ સારું રહે. યસ, ઇલિયાસભાઈ ની વાત સાચી. અક્ષર મેટર નથી કરતા, પણ તમે ભણાવો એમને યાદ રહી જાય ની મેટર કરે છે. વાહ ઇલિયાસભાઈ. કમેન્ટ ઉપર કરો તો ગૌરવભાઈ. કમેન્ટ હોય કે ભાખડા નાંગલવાડી. સર ભાખડા અને નાંગલબંધ થી કોઈ સરોવરની રચના થાય છે? યસ ધર્મિષ્ઠાબેન, ભાખડા બંધ છે ને, ભાખડા બંધ, એના ઉપર એક સરોવરની રચના થાય છે. અને સરોવર ભારતનું, બરાબર, મુખ્ય સરોવરમાં આવે, જેનું નામ છે ગોવિંદ સાગર સરોવર. ધર્મિષ્ઠાબેન, હિમાચલ પ્રદેશમાં આવે. આપણે સતલુજ નદીમાં કરાયું તો યાદ કરો. સતલુજ નદીમાં. રેડી? દામોદર ઘાટી પરિયોજના ક્યાં આવે? દામોદર ઘાટી પરિયોજના આવશે બંગાળમાં. બંગાળને લાભ મળે છે. ચલો, આઈ હોપ આ તમને ક્લિયર હશે. ટેરીની ઊંચાઈ. થેન્ક યુ નિર્મલભાઈ. હવે જોઈ લ્યો. ઓકે મિરલબેન. મેન્સમાં અક્ષર સારા જોઈ. કમેન્ટ્સ આવે છે વિજયભાઈ. હવે આમાં હું થોડુંક ડીપમાં જાઉં. બરાબર. જો દામોદર ઘાટી પરિયોજના, બરાબર, એ લાભ કેને મળે છે? ઝારખંડ પ્લસ પશ્ચિમ બંગાળ, આને વધુ લાભ મળે. કઈ નદી ઉપર આવે? દામોદર નદી. રેડી? પછી ભાખડા નાંગલ કઈ નદી ઉપર આવે? સતલુજ. બરાબર. ક્યાં ક્યાં રાજ્યોને લાભ મળે? હિમાચલ પ્રદેશ પ્લસ પંજાબ, આ મુખ્ય રાજ્ય. રેડી? પછી હીરાકુડ બંધ, એમાં કેને લાભ મળે? ઓડિશા. ટેહરી બંધ કેને લાભ મળે? તો કે ઉત્તરાખંડ. હીરાકુડ બંધ છે કઈ નદી ઉપર આવે? હીરાકુડ બંધ, તો એ આવશે મહાનદી. ટેહરી બંધ કઈ નદી ઉપર આવશે? ભાગીરથી. ટેહરી બંધની ઊંચાઈ કેટલી છે? 261 મીટર. જોઈ લ્યો. આ થોડુંક ડીપમાં આપણે કર્યું. યસ વિજયભાઈ, તમારી કમેન્ટ્સ આવે છે, બસ તમે બોલો, આપણે સોલ્વ કરીશું. ક્લાસ 1 ની કમલેશભાઈ. ડન. દામોદરમાં ઝારખંડ અને WB એટલે પશ્ચિમ બંગાળા.
વેસ્ટ બેંગાલ, ચિરાગભાઈ, વેસ્ટ બેંગાલ. ઓડી એટલે ઓડિશા, યુકે એટલે ઉત્તરાખંડ. બોલો પ્રકાશ કુમાર વસાવા, પ્રશ્ન છે તમને, બોલો. પ્રશ્ન હોય પૂછી જ લેવાનું. મેં તમને પહેલા કીધું છું કે ભાઈ હું તમારો મોટો ભાઈ છું. મોટા ભાઈ સામે કોઈ પણ પ્રકારનું અચકાટ ન હોય, જે હોય પૂછી લેવાનું. આપણે પરિવારના સભ્યો કહેવાય. 8 મહિના, 6 મહિના, 4 મહિના જે આપણી બેચ ચાલે, પરિવારના સભ્યો કહેવાય. જરાય હેઝિટેશન નહીં રાખવાનું. થેન્ક યુ ભાઈજી. પીબી એટલે પંજાબ, યસ નિમેશભાઈ. વિડીયો ડાઉનલોડ કેમ નથી થતા? વિડીયો તમારે ડાઉનલોડ નહીં થાય પ્રકાશ કુમાર, તમારે એપ્લિકેશનમાં આવી અને જ જોવા પડશે. ભાગીરથી નદી આપણે આવી ગઈ દેવભાઈ, ગંગા નદીમાં આવી ગઈ. યાદ કરો, ભાગીરથી અને અલકનંદાના સંગમ બાદ ગંગા બની, આ જ ભાગીરથી. એચપી એટલે હિમાચલ પ્રદેશ, પીબી એટલે પંજાબ. ટેહરી બંધ, ટેહરી બંધ ક્યાં આવે? ભાગીરથી નદી ઉપર. રેડી? જો વસાભાઈ તમે સાંભળો, ડાઉનલોડ ન થાય હું તમને કારણ સમજાવું. આ આપણી લાઈવ બેચ છે, બરાબર? ડાઉનલોડ કરી લ્યો તમે, અને ઈ ડાઉનલોડ વિડીયો છે એ બધા વિદ્યાર્થીઓ પાસે પહોંચી જાય તો એનો મતલબ નહીં ને. આ વિડીયો આપણે આપણા વિદ્યાર્થીઓ માટે જ રાખેલા છે. એટલે જે વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન લીધેલી હશે, પરચેસ કરેલી હશે, એને જ આ વિડીયો દેખાશે. પછી શું થાય, ડાઉનલોડ કરવાની છૂટ આપી દે તમને લોકોને. એટલે તમે તમારા એકાદા મિત્રને આપો, ઈ એના એકાદા મિત્રને આપે, એટલે આખા ગુજરાતમાં વિડીયો આપણા વયા જાય. એવું આપણે નથી કરવું. આ વિડીયો આપણે આપણા વિદ્યાર્થી માટે જ રાખેલા છે. તમારા માટે જ આ સારું છે કે તમારા મોબાઈલ સિવાય બીજા કઈના મોબાઈલમાં દેખાશે નહીં. અને એ એપ્લિકેશનમાં તમે જાશો ને પછી જ. યસ ઉર્મિલાબેન, એટલે શું છે, શોર્ટમાં લખ્યું છે પીબી એટલે પંજાબ, ડબલ્યુબી એટલે વેસ્ટ બેંગાલ. આખો લખવાનો ટાઈમ વેસ્ટ ન થાય. બે એક જ થાય દેવરાજસિંહ. રાણા પ્રતાપ સાગર બંધ જે છે એ ચંબલ નદી ઉપર આવે અને એ આવશે રાજસ્થાનમાં, બરાબર? ગાંધી સાગર બંધ જે છે એ ચંબલ નદી ઉપર આવે, આપણે પીપીટીમાં છે. યસ, ટીવીમાં કનેક્ટ નહીં થાય જીલબેન, બરાબર? ચલો ક્લિયર છે. હવે આપણે પીપીટીમાં થોડુંક જોઈ લઈએ. ચલો ડેફિનેશન જોઈ લ્યો, આપણે જે કરાવ્યું ઈ જ છે. ટેહરીની ઊંચાઈ 261 મીટર, યોગેશભાઈ જોઈ લ્યો. એક કરતા વધુ હેતુ અથવા ઉદ્દેશ્ય પૂરી પાડતી પરિયોજનાને બહુહેતુક પરિયોજના અથવા બહુઉદ્દેશ્ય પરિયોજના કહેવાય. જેમાં કેનો સમાવેશ થાય છે? સિંચાઈ, જળ વિદ્યુત મથક, પૂર નિયંત્રણ, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન, પર્યાવરણની રક્ષા, જળ પરિવહન વગેરે ઉદ્દેશ્યનો સમાવેશ થાય છે. ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ નદી પર આવે? ઝાલાવાડ. એ આવશે તમારે રિહન નદી ઉપર, બરાબર છે? રિહન નદી ઉપર આવશે. યુપીનો સૌથી મોટામાં મોટો એ સરોવર અને ભારતનું પણ સૌથી મોટું સરોવર છે ગોવિંદ વલ્લભ પંત સાગર. એ હજી મનુકુમાર કહી ન શકીએ. લેપટોપમાં કનેક્ટ થાય, એપ્લિકેશન આઈડિયા નથી, 99% નહીં થાય, મોબાઈલમાં જ થશે, કેમ કે એપ્લિકેશન મોબાઈલની છે. હવે છે ને મેં તમારા માટે એક મસ્ત ટેબલ બનાવી દીધું છે. તમે આ કરી લેશો, આની બારે 99% નહીં જાય. દામોદર ઘાટી પરિયોજના કઈ નદી ઉપર છે, કયો ઉદ્દેશ્ય છે, કયા રાજ્યોને લાભ મળે છે, એની વિશેષતા શું છે. રેડી? એક બે સમજાવો એટલે આઈડિયા આવે. જો દામોદર ઘાટી પરિયોજના દામોદર તથા તેની સહાયક નદીઓ સાથે સંકળાયેલ છે. એનો ઉદ્દેશ્ય શું છે? પૂર નિયંત્રણ, જળ વિદ્યુત મથક, સિંચાઈ, પરિવહન, જમીન સંરક્ષણ. કયા રાજ્યોને લાભ મળે? ઝારખંડ, પશ્ચિમ બંગાળ. થોડોક એવો લાભ કેને મળે? બિહાર.
વિશેષ સ્વતંત્ર ભારતની સૌપ્રથમ બહુહેતુક યોજના. સ્વતંત્ર ભારતની સૌપ્રથમ બહુહેતુક યોજના. બરાબર, આપણે જે લખાયું છે એમાં થોડુંક ચેન્જ કરજો. આ મેં બિફોર ઇન્ડિપેન્ડન્સ લખાવેલું છે, પણ સ્વતંત્ર ભારતની સૌપ્રથમ યાદ રાખજો. અને આ ભાખડા નાંગલ ભારતની સૌથી મોટી બહુહેતુક યોજના. એક ચેન્જ કરી નાખજો આમાં. આખે આખું કાઢી જ નાખજો. બરાબર, ભારતની સૌપ્રથમ બહુહેતુક યોજના સ્વતંત્ર ભારત. સ્વતંત્ર ભારતની સૌપ્રથમ બહુહેતુક યોજના દામોદર ઘાટી પરિયોજના. અને ભારતની સૌથી મોટી પરિયોજના એટલે ભાખડા નાંગલ. બીજો કઈ ખાસ ચેન્જ નથી. બરાબર, હસમુખ પટેલ સર એવું કીધું છે કે પીએસઆઈ ની એપ્લિકેશન ઓગસ્ટમાં મંથમાં ફરીથી ભરવાના છે, સાચું છે? હા અનિરુદ્ધભાઈ, એમાં એવું છે કે ઘણા વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષમાં છે, એટલે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અત્યારે ફોર્મ નથી ભરી શકતા, ન ભરી શકે. બરાબર, પણ એનું એક્ઝામ નજીક આવશે, રનિંગ આવશે, એ પેલા રીઓપન થશે ફોર્મ, રીઓપન. અને એમાં જેને ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે એની ફોર્મ ભરી શકશે. અનિરુદ્ધભાઈ ઓકે. મહેન્દ્રભાઈ હા, તો બસ આપણે અનિરુદ્ધભાઈ અત્યારે ફોર્મ નહીં ભરી શકીએ, પણ તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ અને ફરી પાછા ફોર્મ રીઓપન થશે ત્યારે ભરી શકશો. પીએસઆઈ માં તો 4-5 લાખ ફોર્મ ભરાય ચિરાગભાઈ, અને કોન્સ્ટેબલ ની અંદર 10-12 લાખ આરામથી. ચલો, એના પછી કઈ આવે? ભાખડા નાંગલ. એના પછી કઈ આવે? હીરાકુડ. પછી નાગાર્જુન સાગર, ચંબલ, કોશી, ટેહરી, ગંડક, સરદાર સરોવર, તુંગભદ્રા, બિયાસ, ઇન્દિરા ગાંધી, તવા, માતા ટીલા, મયુરાક્ષી. રેડી? તો આ બધી બહુહેતુક યોજનાઓ છે, એકવાર તમે જોઈ લેજો. રેડી? આ બધી બહુહેતુક યોજનાઓ છે. ગોખવું પડશે મિત્રો કે ટેહરી પરિયોજના છે કઈ નદી ઉપર આવે, તો કે ભાગીરથી. કયા રાજ્યને લાભ પડે, તો કે ઉત્તરાખંડ. એની વિશેષતા શું છે? કે ભારતનો સૌથી ઊંચો બંધ છે. બરાબર, કેને મદદ કરી હતી? તો કે રશિયાએ. આ રીતનું તમારે કરવું પડશે. ડિગ્રી ભલે 1 વર્ષ પછી મળે, પણ તમે ગ્રેજ્યુએટ તો કહેવાઓ. બરાબર, એટલે તમને પ્રોવિઝનલ ડિગ્રી મળી ગઈ હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો. છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ આવી ગયું તો પણ તમે ફોર્મ ભરી શકશો. ઝાલાભાઈ ચલો, એના પછી ટાઇટલ મારો સરોવરો. એના પછીનો આપણો ટોપિક છે સરોવર. એમાં પણ અગત્યના ક્વેશ્ચન છે. ભારતનું સૌથી મોટું મીઠા પાણી નું સરોવર ખાલી જગ્યા છે. આના 10-12 ક્વેશ્ચન બને છે. યસ ચિરાગભાઈ, ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર ખાલી જગ્યા છે. ખારા પાણીનું સરોવર કીધું ને, એક મીઠા પાણીનું સરોવર કીધું ને, એક જે છે ખારા પાણીનું સરોવર છે. બરાબર, પછી ત્રીજું, ભારતનું સૌથી મોટું લગુન સરોવર ખાલી જગ્યા છે. લગુન સરોવર. લગુન સરોવર એટલે શું? સમુદ્રથી બને એ સરોવરને લગુન સરોવર કહેવાય. ભારતનું સૌથી લાંબુ સરોવર ખાલી જગ્યા છે. ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ખાલી જગ્યા છે. ભારતનું સી આકારનું સરોવર, સી અથવા સી ડ્રો કરી, સી આકાર નું સરોવર ખાલી જગ્યા છે. સી આકારનું સરોવર. રાઈટ છે. ચલો, એના પછી ગુજરાતનું
સૌથી મોટું કુદરતી સરોવર ખાલી જગ્યા છે? ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ખાલી જગ્યા છે. ચલો, આટલા ક્વેશ્ચન તમારે સરોવરના કરવાના. આટલા ક્વેશ્ચન. બધું ક્લિયર થશે, બધું ક્લિયર થશે. હવે એક પછી એક જવાબ આપું. લઘુ સરોવર છે શું, એ સમજાવી દઉં. ચલો, ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર આ બધાને આવડશે. નામ છે વુલર. ક્યાં આવે? જમ્મુ કાશ્મીર. આવડે કે નહીં? ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું આવશે? વુલર. રેડી? યસ, રશ્મિતા સોલંકી. એટલી જ યોજના કરવાની. એનાથી વધુ કરવી હોય તો પછી બુકમાં છે, ટોટલ 50-60 છે, પણ મેં જે પીપીટીમાં આપી એટલી કરજો. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર તો સાંભર. ક્યાં આવશે? રાજસ્થાન. ક્યાં આવશે? રાજસ્થાન. ભારતનું સૌથી મોટું લઘુન સરોવર ચિલ્કા. ક્યાં આવશે? ઓડિશા. હવે થાય સાહેબ, લઘુન સરોવર એટલે શું? લઘુન સરોવર સિમ્પલ છે મિત્રો. દરિયા કિનારે ભરતી ફૂલ આવી હોય એટલે ઘણું બધું પાણી આગળ વયું ગયું હોય, પણ એ ઓટ સમય પાછું ન જાય. એ કઈ રીતે ભરાય? અથવા બરાબર દરિયા કિનારે ખડકો છે ને એમાં ખાંચમાં ધીરે ધીરે પાણી આગળ વધી અને દૂર કિનારા સુધી વહી જાય, અને જે ત્યાં એક જળાશય ભરાય છે, પાણીનું જળાશય ભરાય છે, એને આપણે શું કહીએ? સરોવર. પણ એ સરોવર કેવું? લઘુન સરોવર એટલે સમુદ્રના પાણીથી બનેલું એક વોટર બોડી. સમુદ્રના પાણીથી બનેલી એક વોટર બોડી, એને લઘુન સરોવર કહેવાય. અને સૌથી મોટું લઘુન સરોવર કયું છે? ચિલ્કા. યસ, એસબીઆઈ નો લોગો છે કાંકરિયાના લેન્ક ઉપરથી બનાવવામાં આવેલો છે. રેડી? અશ્વિનસિંહ ડોડિયા. આટલી યોજના ઇનફ છે. યસ, મેં જે આપેલી છે એ કંઈક 10-12 યોજનાઓ છે. એનાથી વધારે તમારે કરવી હોય તો તમે કરી શકો છો. બુકની અંદર આપેલી છે. ટોટલ 50-60 છે, પણ મેં મારા આટલા અનુભવના આધારે જે પૂછાવા લાયક છે મેં અલગ તારવેલી છે. અશ્વિનભાઈ, એનાથી વધુ કરવું હોય તમે કરી શકો. કડવો વિસ્તાર, હા, ખારાસરી લાણાસરી આવે દેવિકાબેન. બરાબર. ચલો, એના પછી ભારતનું સૌથી લાંબુ સરોવર. અચ્છા, આ જવાબ કોઈ આપશે? ચલો કયો. લોકેશ કુમાર. ભારતનું સૌથી લાંબુ સરોવર કીધું છે. ઈ જવાબ મારે જોઈ છે. કોણ જવાબ આપી શકશે? ભારતનું સૌથી લાંબુ સરોવર. ભારતનું સૌથી લાંબુ સરોવર. વેરી ગુડ દેવિકાબેન. વેમ્બનાડ કેરળમાં આવે. વેનાર નહીં, વેમ્બનાડ કેરળ. વેમ્બનાડ કેરળમાં આવશે. ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ગોવિંદ વલ્લભ પંત સાગર. આવડું મોટું નામ છે. યુપીમાં આવે. અને કઈ નદી ઉપર આવશે? રિહંદ. જોઈ લ્યો તો. આમાંથી એકાદો ક્વેશ્ચન નીકળવાની પૂરેપૂરી સંભાવના. આના સિવાય સરોવર હું કરાવું છું, પણ આમાંથી તો નીકળવાની પૂરેપૂરી સંભાવના. સી આકારનું સરોવર ભીમતાલ. આ ક્યાં? ઉત્તરાખંડ. ભીમતાલ સરોવર. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર. ગુજરાતનું સૌથી મોટું કીધું નળ સરોવર. બરાબર, નળ સરોવર. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર સરદાર સરોવર. આ એકવાર વાંચી લ્યો, પછી જ આપણે આગળ વધીએ છીએ.
યસ નીતાબેન, કોઈ પણ સ્થળની પાછળ તાલ આવે ને તો એ ઉત્તરાખંડમાં જ આવે. નૈનીતાલ, ભીમતાલ, આ બધું ઉત્તરાખંડમાં. ફરી પાછું રિપીટ કરી દઉં. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કે તો વુલર, જમ્મુ કાશ્મીરમાં આવે. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કે તો સાંભાર, રાજસ્થાનમાં આવે. ઉમેશભાઈએ પ્રશ્ન પૂછ્યો, સર સૌથી લાંબો બંધ હીરાકુડ છે તો એ લાંબુ સરોવર ના કહેવાય? ના, નહીં કહેવાય ઉમેશભાઈ. બંધ અને સરોવર બંનેમાં તફાવત છે. બંધ અને સરોવર બંનેમાં તફાવત છે. યસ નિકેતાબેન, એ અપવાદ છે ચંદ્રતાલ. ચલો, ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કે તો વુલર, ખારા પાણીનું સરોવર કે તો સાંભર, લગુન સરોવર કે તો ચિલ્કા, લાંબુ સરોવર કે તો વેમ્બનાડ, કેરળમાં આવે. સૌથી મોટું કૃત્રિમ સરોવર કે તો ગોવિંદ વલ્લભ પંત સાગર, યુપીમાં આવે, રિહન નદી પર. સી આકારનું સરોવર કે તો ભીમતાલ, ઉત્તરાખંડમાં આવે. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કે તો નળ સરોવર. નળ સરોવર યાદ રાખજો મિત્રો, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવે. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કે તો સરદાર સરોવર, નર્મદા જિલ્લામાં આવે. ભારતનું સૌથી ઊંચાઈ આવેલું સરોવર, અચ્છા છોટુભાઈ, હાલો એ સારું થયું તમે યાદ કરાવ્યું, એ પણ લખાઈ દઉં. મિત્રો આ પણ પ્રશ્ન પૂછાય છે, ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર, સૌથી ઊંચાઈ પર આવેલું, બરાબર છે, ચોલામુ લેક, ચોલામુ સરોવર, એ આવશે સિક્કિમમાં. આ પણ લખી લેજો, આ પ્રશ્ન કોઈ પાસે નહીં હોય. છોટું ભાઈ લખી લ્યો. ચલો ડન. યસ યસ દેવરાજભાઈ, એ પણ કરાવી દો, પણ આટલું પહેલા યાદ રાખો. હવે પ્રશ્ન પૂછાય, બોર્ડ વર્કની પીપીટી તો આવશે, નીતેશભાઈ રોજ આવે છે. બરાબર, હવે થોડાક આપણે આગળ વધીએ કે ઉલ્કા નિર્મિત સરોવર, ઉલ્કા નિર્મિત તો લોનાર સરોવર. લોનાર સરોવર ઉલ્કા નિર્મિત. ઉલ્કા નિર્મિત એટલે ખબર પડે ને. યસ કિંજુ ભાબર, એ પણ લઈ લે. બરાબર, લોનાર સરોવર આવશે મહારાષ્ટ્ર. અને ભારતનું એકમાત્ર તરતા ટાપુઓનું સરોવર, તરતા ટાપુઓનું સરોવર, તરતા ટાપુઓનું સરોવર કે તો કયું આવશે? લોકટક. તરતા ટાપુઓનું સરોવર કે તો કયું આવશે? લોકટક. લોકટક. લોકટક સરોવર ક્યાં આવે? મણિપુર. અને અહીંયા જ વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, કેબુલ લામજાઓ. તરતું રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં સાંગાઈ જોવા મળે, સાંગાઈ, જેને આપણે ડાન્સિંગ ડિયર કહીએ છીએ. ડાન્સિંગ ડિયર, આનો કોન્સેપ્ટ કોઈ સમજાવશે? ડાન્સિંગ ડિયર. ચિરાગભાઈ, તરતું સરોવર નહીં, તરતા ટાપુઓનું સરોવર. સરોવર કોઈ દી તરે નહીં. યસ મોનુભાઈ, ઉલ્કા એટલે ઉલ્કા આપણે નથી ખરતો તારો કહીએ, એ ઉલ્કા. સૌરાષ્ટ્રના કોઈના સરોવર. યસ રશ્મિતાબેન. તરતા ટાપુનું સરોવર. કલ્પેશભાઈ પૂછે ઉલ્કા નિર્મિત એટલે શું? કલ્પેશભાઈ, આપણે ખબર નાના હતા ત્યારે આપણને કહેતા જો તારો ખૈરો, એ તારો નથી, ખડક છે.
બરાબર, ખડક છે. જે સોલાર સિસ્ટમ આપણી છે સૂર્યમંડળ, એમાંથી એક મોટો પથ્થર જે છે ને આપણો પૃથ્વી ઉપર આવે અને ધડીંગ દેખાનો છે ને જમીન સપાટી ઉપર અથાય, અને અથડાય એટલે મોટો ખાડો પડી જાય. એ ખાડો જે પડે એમાં જે સરોવર થાય એને શું કહેવાય? ઉલ્કા નિર્મિત સરોવર. કૂદકા મારે, યસ રવિભાઈ, આમ ઊંચા કૂદકા મારે એટલે એને શું કે ડાન્સિંગ ડિયર. ખરેખર ડાન્સ નથી કરતું, કૂદકા મારે. ટાપુ તરે છે, યસ સૂર્યવંશી ઝાલા, ટાપુ તરે. બરાબર, ફૂલ પાણી ભરાઈ જાય ને તે ટાપુ આમ ફ્લોટ થાય. આમ ફૂલ તરતું ન હોય પણ ધીરે ધીરે તરે. લોકટક છે ને ડાન્સિંગ ડિયર જોવા મળે, યસ બરાબર. અને ઈ ડાન્સિંગ ડિયર એટલે મણિપુરનું સ્ટેટ એનિમલ છે. મણિપુરનું સ્ટેટ એનિમલ છે. આપણે કેમ સ્ટેટ એનિમલ ફ્લેમિંગો છે, આપણું સ્ટેટ એનિમલ જે છે સિંહ છે, એ રીતે. યસ મનુભાઈ, એ ટાપુનું નામ છે ફુમડી. યસ, ભારતનું સૌથી મોટું કુદરતી સરોવર. ભારતનું સૌથી મોટું કુદરતી સરોવર કે તો વુલર સરોવર જ આવે. એ તો બધા તરતા હોય. યસ યસ, રેડી. ચલો, ફુમડી ઘાસ આવેલા છે. યસ, હવે આપણે એના સિવાયના અગત્યના સરોવર કરી લઈએ કે જે સરોવર ક્યાં આવેલા છે એ પ્રશ્ન પૂછાય. ચલો, હવે તમારે જવાબ આપવાના છે. આના ક્વેશ્ચન પૂછાય છે, બરાબર, કે કયા સરોવર ક્યાં આવેલા. તરતું તરતું સરોવર બાજુના જતું રહે. અરે દેવભાઈ, સરોવર નથી તરતું, સરોવર ઉપર ટાપુ તરે છે. અહીંયા શું લખ્યું છે જોવો તો, તરતા ટાપુઓનું સરોવર. તરતું સરોવર ન હોય, સરોવર કેના ઉપર તરે? તરતા ટાપુનું સરોવર. સરોવર હોય ને સરોવર, એના ઉપર ટાપુઓ તરે છે. હું ડ્રો કરીને સમજાવું. આ સરોવર છે, એના ઉપર આ એક ટાપુ છે, આ બધા ટાપુઓ છે. એ શું થાય છે? ફ્લોટ થાય છે, તરે છે. બરાબર. અને આ ખરેખર ટાપુ જે આપણે અંદમાન નિકોબારના ટાપુ, લક્ષદ્વીપના ટાપુ, એવા મોટા ટાપુ નથી. આ શું છે ને, બધી વનસ્પતિઓ ભેગી થઈ અને ટાપુ જેવું બનાવ્યું છે. ખરેખર આ ટાપુ કહેવાય જ નહીં. જે નેચરલ ટાપુ હોય ને એવા ટાપુ નથી, બરાબર. પણ અલગ અલગ વનસ્પતિઓ ભેગી થઈ ઘણા વર્ષો થયા અને એ ધીરે 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 એકઠું થતું જાય છે અને એ એવી રીતના ટાપુ બને. જયારે ફૂલ પાણી ભરાય એટલે એ ભાગ ઉપર આવે અને થોડો થોડો તરે, એટલે નામ આપ્યું તરતા ટાપુનું સરોવર. રેડી? ઘોડાની નાળ આકારનું સરોવર એટલે ઈ છે ને નદી બનાવે, ચાર રીતનું બનાવે. એ આપણે આગળ તમને કીધેલું હતું. આને છે ને આ પ્રકારનું સરોવર જે છે ને એ ડેલ્ટા વિસ્તારમાં બને, જેને ગોખુર સરોવર પણ કહેવાય અને ઇંગ્લિશમાં કહેવાય ઓક્સબો લેક. ઇંગ્લિશમાં શું કહે? ઓક્સબો લેક. આ ઘોડાની નાળ આકારનું સરોવર. ચલો, હવે આમાં મને કયો કે કયું સરોવર ક્યાં આવશે? હુલર સરોવર. ફટાફટ જવાબ આપતા જવાલો. હુલર સરોવર ક્યાં આવશે? જમ્મુ કાશ્મીર. દાલ સરોવર જમ્મુ કાશ્મીર. દાલ સરોવર એટલે યાદ રાખજો, શ્રીનગરનું રત્ન. શ્રીનગરનું રત્ન, બરાબર. દાલ સરોવર એટલે શ્રીનગરનું રત્ન. ચલો, લોકટક સરોવર ક્યાં આવશે? ફટાફટ જવાબ આપો. મણિપુર, બરાબર. તરતા ટાપુઓનું સરોવર એ લોકટક સરોવર, બરાબર. કોલેરુ સરોવર ક્યાં આવશે? આંધ્રપ્રદેશ. કોલેરુ સરોવર ક્યાં આવે? આંધ્રપ્રદેશ. રેડી? ચિલ્કા સરોવર. ચિલ્કા સરોવર ક્યાં આવશે મિત્રો? ચિલ્કા સરોવર હમણાં મેં તમને કીધું હતું, ઓડિશા. ચિલ્કા સરોવર ક્યાં આવશે? ઓડિશા. નળ સરોવર ક્યાં આવશે? અહેમદાબાદ પ્લસ
SRN એટલે સુરેન્દ્રનગર. અહેમદાબાદ પ્લસ સુરેન્દ્રનગર ની સરહદ ઉપર આવે. ગુજરાત બરાબર. વેમનાથ સરોવર હમણાં મેં કીધું મિત્રો, વેમનાથ સરોવર ક્યાં આવશે? ફટાફટ કમેન્ટમાં આન્સર આપો. કેરળમાં આવશે, કેરળ. ગુજરાતીમાં કેરળ લખાય બરાબર, અને હિન્દીમાં આ રીતના કેરળ લખાય. ત્યાં લ આવશે. ઇંગ્લિશમાં પણ કેરળ લખાય. ગુજરાતીની અંદર અળ આવશે. ગુજરાતીમાં શું આવશે? અળ આવશે. પછી સાંભાર સરોવર. સાંભાર સરોવર ક્યાં આવશે? રાજસ્થાન. રાજસ્થાનની ધરતી ઉપર આવશે સાંભાર સરોવર. અચ્છા, આ જવાબ પેંગોક્સો લેક ક્યાં આવે? પેંગોક્સો લેક. પેંગોક્સો લેક ક્યાં આવશે? તમારું નામ શું છે સર? દર્શિત ગોસ્વામી. મેં કદાચ નામ નહીં કીધું, એ 8મો લેક્ચર આપણો છે, પણ નામ છે દર્શિત ગોસ્વામી. રેડી? રેડી? પેંગોક્સો લેક આવશે લદાખ. ક્યાં આવશે? લદાખમાં. ગોવિંદ વલ્લભ પંત સાગર ક્યાં આવશે? યુપીમાં. આ સૌથી મોટું કૃત્રિમ સરોવર છે, ગોવિંદ વલ્લભ પંત સાગર. ગોવિંદ સાગર સરોવર ક્યાં આવશે? હિમાચલ પ્રદેશ. જો આ ખાસ યાદ રાખજો. ગોવિંદ વલ્લભ પંત સાગર યુપીમાં આવે, ગોવિંદ સાગર સરોવર હિમાચલ પ્રદેશ. બે નામ હરખા છે એટલે ભૂલાય નહીં. અને ગુરુ ડોંગમાર જે છે, ગુરુ ડોંગમાર એ આવશે સિક્કિમમાં. ગુરુ ડોંગમાર છે ક્યાં આવશે? સિક્કિમમાં આવશે. ચલો જોઈ લ્યો. ગુરુ ડોંગમાર જે છે સિક્કિમમાં આવશે. ડન ડન. જોડકા સ્વરૂપે પૂછશે. યસ નલવૈયા, જોડકા સ્વરૂપે પૂછશે. આની બારે નહીં જેવ, ચિંતા ન કરતા. આપણે ડીપમાં ડીપ લઈ લીધા. હજી ચોલામુલેક મેં તમને કીધું સિક્કિમમાં આવે. ગાંધીસાગર સરોવર જે છે અથવા એ બંધ જે છે એ મધ્યપ્રદેશની અંદર આવશે. હવે એક પછી એક આપેલા છે, જોઈ લ્યો. આ વુલર સરોવર છે, જમ્મુ કાશ્મીર. આ વાંચવાનું જ છે આપણે જે ચર્ચા કરી જ મિત્રો. મીઠા પાણીનું સૌથી મોટું સરોવર ઝેલમ નદી પર. દાલ સરોવર છે જમ્મુ કાશ્મીર. શ્રીનગરના રત્ન તરીકે ઓળખાય છે, શ્રીનગરનું રત્ન. લોકટક સરોવર મણિપુર. તરતા ફુમડીસ દ્વીપ જોવા મળે છે. આ સરોવરમાં કેબુલ લામજાઓ નામનો વિશ્વનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક આવેલો છે. પાકું પાકું હર્ષભાઈ. રેડી? ફુમડી વિઘટન પામતી વનસ્પતિ, માટી અને વિવિધ જૈવ પદાર્થો મળીને સરોવરમાં તરતા ટાપુ જેવી રચના કરે, તેને શું કહે? ફુમડી. કીધું ને, તરતા ટાપુ જેવી રચના કરે, એક્ઝેક્ટ ટાપુ નહીં. જા કેબુલા લામજાઓ નેશનલ પાર્ક છે, જોઈ લો એકવાર મિત્રો. સારું યાર, ચલો કલ્પેશભાઈ યાદ કરે એવું. કમલેશભાઈ તો પાણી પી લે. કમલેશ ભરવાડ, વાહ કમલેશભાઈ. હવે આની એક નાનકડી વાત કેવી છે તરતા ટાપુના સરોવરની, સાંભળો મિત્રો. એક દિવસ એવું વરસાદ ફૂલ હતો અહીંયા મણિપુરમાં. વરસાદ ફૂલ હતો. આ બધું જાણીને જવાતા. યસ મનુભાઈ, બરાબર. તરતા ટાપુ હતા, ફૂલ વરસાદ હતો, ટાપુ ફૂલ તરતા હતા, બરાબર. અને એક વ્યક્તિ ત્યાં માછીમારી કરતો હતો, એટલે માછલીઓ પકડતો હતો. રાતના સમયે ટાપુ પર સુવે છે. જો સાંભળજાનો આર્ટિકલ એવો હતો, રાતના સમયે ટાપુ પર સુવે છે. અને જ્યારે એ બીજે દિવસે ઉઠે છે ને સવારે, ત્યારે ઘણા બધા
ઘણા બધા મીટર દૂર ચાલી ગયો હોય, પછી ને ખબર પડે કે એલા ભાઈ હું તો હતો તો આમ અને અહીંયા સુધી આવી ગયો, કેમ કે ત્યારે વરસાદ ફૂલ હતો, સરોવર આખું પાણીનું ભરાયેલું હતું અને ઓલું તરતું 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 આગળ ચાલતું ગયું. અને બીજું મેં તમને જે કીધું ડાન્સિંગ ડિયર, જો આ રહ્યું સાંગાઈ ડાન્સિંગ ડિયર, આમાં પણ કેવું છે, એ ડાન્સ નથી કરતું, પણ એ જે ટાપુ છે ને ટાપુ, એના ઉપર એકારે 10-12 હોય ને એટલે ટાપુ આમ 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 થાય, આખા ફ્લોટ થાય, એટલે ભયભીત થાય, બી જાય, આપણી ભાષામાં કહું બી જાય એટલે પગ નીચે ઊંચા નીચા કરવા લાગે, એટલે એને શું નામ આપ્યું? ડાન્સિંગ ડિયર. આ છે આપણી પ્રકૃતિ મિત્રો. ભારત દેશની વૈવિધ્યતા આ જ છે. આટલી વૈવિધ્યતા બીજા કોઈ દેશમાં જોવા નહીં મળે. રેડી? આ સાવ ડિટેલમાં તમને સમજાઈ દીધું કઈ રીતના ટાપુ તરે છે, કઈ રીતના ટાપુ તરે છે. રેડી? હવે જો હજી ડીપમાં જાય કે ટાપુ એક્ઝેક્ટ કઈ રીતના છે. આ માની લ્યો જમીનની સપાટી છે મિત્રો, આ જમીનની સપાટી છે. અને એના ઉપર આ સરોવર છે. કયું સરોવર છે? લોકટક. રેડી? અને લોકટક સરોવર જે છે એ લોકટક સરોવર ઉપર બધી વનસ્પતિઓ ભેગી થઈ બરાબર, માનવ વસ્તી છે ધારાબેન. આપણે નિકુંજભાઈ એક પિકનિક કરીએ તરતા ટાપુના સરોવર પર. યસ વિપુલભાઈ, ત્યાં એનાકોન્ડા છે, ઘણા બધા સાપ છે બરાબર, અને ઘણી બધી પ્રાણીઓ તમને જોવા મળશે. એલિગેટ સો બ્યુટીફુલ લુકિંગ લાઈક વુ. વાહ ભરતભાઈ. ચલો હવે આના ઉપર ટાપુ જો કઈ રીતના હોય એ સમજાઈ દો. આ ટાપુ રહ્યો, બધાનું ધ્યાન અહીંયા આવે. આ ટાપુ. હવે જો નહીં હું મસાલો નથી ખાતો, કોઈ મને આદત નથી મસાલાની કેવી. યસ નિકિતાબેન, 3 દિવસ. ચલો ફરી પાછું રિપીટ કરું. આ તરતા ટાપુ કઈ રીતના તરે છે એની વાત કરું છું. આ પાણી છે અને આ શું છે? ફૂમડી છે. આ ફૂમડી છે. ફૂમડી એટલે શું? અલગ અલગ વનસ્પતિઓ ભેગી થઈ અને બનાવ્યું હોય. અને ફૂમડી ફૂમડી જે છે એ કેને ટચ થયેલી છે? જમીન સપાટીને. આ નોર્મલ ડેઝ છે, નોર્મલ. હવે જોજો વિન્ટર સિઝનમાં સમર આવે, વિન્ટર પછી સમર અને છેલ્લે શું આવશે? મોન્સૂન આવશે બરાબર. એટલે ચોમાસા દરમિયાન અથવા વરસાદી વાતાવરણ ત્યારે શું થાય છે એ જોવો. પાણીના લેવલમાં વધારો થયો. પાણીના લેવલમાં શું થયો? વધારો થયો. એટલે પાણી ઉપર સુધી આવી ગયું. પાણીના લેવલમાં વધારો થયો એટલે હવે શું થશે? આ જે તરતું ફૂમડી છે ને, આ ફૂમડી જે જમીનને અડેલું છે, આ જમીનને સપાટીને અડેલું છે એટલે તરતું નથી, પણ ફૂલ વરસાદ આવ્યો એટલે હવે આ પાણીની હારવાર ઉચકાશે. સમજાય છે બરાબર? પાણીની સાથોસાથ ઉચકાશે. એટલે પાણીની સાથોસાથ ઉચકાણું. હવે આ તરે. આ એક્ઝેક્ટ એનો કન્સેપ્ટ તમને ક્યારના વિચારતા હતા ને કઈ રીતના સાહેબ ટાપુ તરે, આ એક્ઝેક્ટ એનો કોન્સેપ્ટ. પાણી જે એનો લેવલમાં વધારો થયો બરાબર, એટલે હવે આ ટાપુ તરશે. જોઈ લ્યો. યસ અંકિતભાઈ, આ નોર્મલ ડેઝ છે અને આ મોન્સૂન સિઝન છે. સમજાઈ ગયું મિત્રો કઈ રીતના ટાપુ તરે છે?
ડન. નોર્મલ દિવસોમાં નો તરે, પાણી ફૂલ થઈ જાય ને પછી જ તરે. ચલો એનાથી આગળ જઈ. તમને આમ મગજમાં ક્વેરી ન રહેવી જોઈએ એટલે જ આપણે ડીપમાં જઈએ છીએ. રેડી? કોલેરુ સરોવર ક્યાં આવે? આંધ્રપ્રદેશ. આ સરોવર લઘુન સરોવર હોવા છતાં મીઠા પાણીના મોટા સરોવરમાંનું એક સરોવર છે. કેમ કે આમાં કઈ નદીના પાણી મિશ્ર થાય છે? કૃષ્ણા અને ગોદાવરી. સર ફરી જવાની શક્યતા હોઈ શકે? હા, શક્યતા છે. આ છે ચિલ્કા સરોવર. મિત્રો, ચિલ્કા સરોવરમાં જોવા મળતા આ જે કાચબા જે છે ને, કાચબા, એ ચર્ચાનું કેન્દ્ર છે. ઓલિવ રીડલ ટર્ટલ છે. કાચબાનું નામ શું છે? કાચબાની પ્રજાતિ કઈ છે મિત્રો? જો અહીં આપેલું છે ઓલિવ રીડલ ટર્ટલ. ઓલિવ રીડલ ટર્ટલ. આના વિશે કોઈ કહેશે? ઓલિવ રીડલ ટર્ટલ વિશે જોવામાં કાચબા મસ્ત છે. જો આપણને મજા આવે જોવાની. મિત્રો, ઓલિવ રીડલ ટર્ટલ આ કાચબા પેસિફિક ઓશિયનના છે. ક્યાં છે? પેસિફિક ઓશિયનના. પણ બચ્ચાને જન્મ આપવા માટે એને જે અનુકૂળ વાતાવરણ જોઈએ છે બચ્ચાને જન્મ આપવાનું, એને ચિલ્કા સરોવર ભારતમાં જોવા મળે છે. એટલે સ્પેશિયલ બચ્ચાને જન્મ આપવા માટે અહીંયા આવે છે. રેડી? નાના હોય ત્યારે આવા દેખાય. જો જેવા બચ્ચાને જન્મ આપે એટલે ધીરે 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 બચ્ચા બરાબર છે સમુદ્રમાં જાય અને ક્યાં વયા જશે? પેસિફિક ઓશિયનમાં. વી આર લકી. ભારત દેશ એવો છે કે એમાં ઘણા બધા પક્ષીઓ એવા છે, પ્રાણીઓ એવા છે કે જે બચ્ચાને જન્મ માટે અહીંયા આવે છે. જેમ કે સુરખાબ. વિશ્વના 10 સ્થળ એવા છે કે સુરખાબ ઈંડા મૂકે. એમાંનું એક સ્થળ, વિશ્વના 5 જ સ્થળો, 10 નહીં, 5 જ સ્થળ એવા છે કે જ્યાં સુરખાબ ઈંડા મૂકે છે. એમાંનું એક સ્થળ એટલે આપણું ગુજરાત, અને એમાં કચ્છનું મોટું રણ. સેમ ટુ સેમ. બરાબર? ઓલિવ રીડલ ટર્ટલ જે છે એ અહીંયા બચ્ચાને જન્મ આપવા આવે છે. પછી અહીંયાથી ધીરે 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 તરતા 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 ક્યાં વયા જશે? પેસિફિક ઓશિયનમાં. જોઈ લ્યો. આ સરોવરમાં કયો દ્વીપ આવેલો છે? નાલાબાન દ્વીપ. આપણે કેમ નળ સરોવરની અંદર આવેલો છે, બરાબર? એવી જ રીતના અહીંયા નાલાબાન દ્વીપ છે. પાનવડ ટાપુ આપણે કહીએ છીએ. રેડી? પાનવડ. એના પછી આવે નળ સરોવર. નળ સરોવર વિશે તમને ખ્યાલ છે મિત્રો? અમદાવાદ અને સુરેન્દ્રનગરની સરહદે આવે. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર છે. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર. રામસર સાઇટનો દરજ્જો મળેલો છે. બરાબર? અહીંયા ના રહી શકે, પકડી લઈએ તો નહીં. મિરલબેન, અહીંયા એને અનુકૂળ વાતાવરણ ન હોય એટલે જતા રહે. પકડી લઈએ તો બિચારા પછી ધીરે 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 મૃત્યુ પામે. નૈસર્ગિક જીવન એનું ક્યાં છે? પેસિફિક ઓશિયનમાં, એટલે ત્યાં જતા રહેશે. બરાબર? એના પછી છે વેમનાડ સરોવર. બરાબર? વેમનાડ સરોવરમાં ખાસ યાદ રાખજો, નહેરુ ટ્રોફીનું આયોજન થાય છે. બોટ રેસ. બરાબર? આપણે દોડવાની રેસ જોયેલી છે, સાયકલની રેસ જોયેલી છે, કારની રેસ જોયેલી છે. એવી એક બોટ રેસ પણ થાય છે. બોટ રેસ. નારાયણ સરોવરનો કેમ ઉલ્લેખ નથી? દેવભાઈ, નારાયણ સરોવરનો ઉલ્લેખ આના પછી આવશે. ભારતના 5 પવિત્ર સરોવરમાં નારાયણ સરોવર આવશે. રામસર સાઇટ એટલે શું? આગળ આવશે. રામસર સાઇટ આગળ આવશે નરેન્દ્રભાઈ. ફરી પાછું તમે બરાબર છે લોકોની રેસ જોયેલી હશે, દોડતા હોય, સાયકલની રેસ જોયેલી હશે, કારની રેસ જોયેલી હશે, ઘોડાની રેસ જોયેલી હશે. બરાબર? એવી જ એક રેસ આવે, અને એ રેસ એટલે કઈ? બોટની રેસ. તો બોટ રેસ ક્યાં થાય છે? બોટ રેસ. બરાબર? તો બોટ રેસ મિત્રો યાદ રાખજો, એ થાય છે વેમનાડ સરોવરમાં, કેરળ. રેડી? બોટ રેસ. અને સ્થાનિક લોકોને ક્યાં નામથી ઓળખે? વલ્લામકલી. સ્થાનિક લોકોને ક્યાં નામથી ઓળખે? વલ્લામકલી. આ ભારતનું સૌથી લાંબુ સરોવર છે, વેમનાડ. રેડી? એના પછી આવે સાંભાર સરોવર.
સાંબાર સરોવર એટલે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા કેનું થાય છે ઉત્પાદન? મીઠાનું ઉત્પાદન થાય છે. અહીંયા કેનું ઉત્પાદન થાય છે? મીઠાનું ઉત્પાદન થાય છે. રામસર સાઇટનો દરજ્જો, રામસર સાઇટ આપણે આગળ આવશે પણ થોડુંક સાંભળી લ્યો. રામસર સાઇટ એટલે આદ્રભૂમિ. આદ્રભૂમિના જે જીવ હોય, આદ્રભૂમિ એટલે જળપ્લાવિત ક્ષેત્ર, દલદલ હોય, દલદલ, એ વિસ્તારમાં જે જીવ રહે છે એનું સંરક્ષણ કરવા માટે, બરાબર, ભારત સરકાર, ગુજરાત સરકાર એક દરજ્જો આપે ને રામસર સાઇટ કે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જેવું, અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જેવું. સિંઘમ મૂવીમાં જગ્યા બતાવી છે. કઈ જગ્યા ભાઈ? આ જગ્યા? એના પછી આવે પેંગોક સો લેક, પેંગોક સો સરોવર, એ આવે લદ્દાખમાં. આ જોઈને તમને મજા આવશે, બરાબર. ફલસુંગ વાંગડું જોઈ લ્યો. આ મૂવી અહીંયા ઉતરેલું છે, પેંગોક સો લેક છે ને ત્યાં. યસ નીતાબેન, 3 ઇડિયટ્સ મૂવીમાં આવે છે. લદ્દાખનો ઇસ્યુ પણ છે ભારત અને ચીન વચ્ચે. ખાસ પરવાનગી લેવી પડે કેમ કે ઇસ્યુ છે ત્યાં, બરાબર, સિક્યુરિટી રાખેલા છે, ચીનની સરહદ છે, એટલા માટે. આદ્રભૂમિ દિવસ 4 ફેબ્રુઆરી. યસ ચિરાગભાઈ. પછી આવે ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર, એની આપણે ચર્ચા કરી. ગોવિંદ સાગર સરોવર હિમાચલ પ્રદેશ સતલુજ નદી. પછી ગુરુ ડોંગ માર, બરાબર. આ બધા સરોવર આપણે યાદ રાખવા પડે. વલ્લામકલી, સ્થાનિક ભાષામાં એને વલ્લામકલી કહેવાય પરમારભાઈ. વલ્લામકલી મલયાલમ ભાષા છે. હવે 5 પવિત્ર સરોવર, છેલ્લો ટોપિક જોઈ લઈ. 5 પવિત્ર સરોવર, ભારતના 5 પવિત્ર સરોવર કે. અચ્છા ચલો, તમે કોઈ કહેશો ભારતના 5 પવિત્ર સરોવર? બસ એટલું જ, આવા છેલ્લો ટોપિક છે. ભૂખ લાગી ગઈ બધાને. 5 પવિત્ર સરોવર કયો મિત્રો, છેલ્લા ક્રમમાં, ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ભારતના 5 પવિત્ર સરોવર. હા તો એ કરાવ્યા હતા, ઈ જ છે, રિપીટ કરવાના છે. આમાં આવે ને પાછા માન સરોવર, આ રિપીટ થશે સરોવરના ટોપિકમાં. પછી પુષ્કર સરોવર, નારાયણ સરોવર, બરાબર, બિંદુ સરોવર, અને છેલ્લે પંપા સરોવર. આ તો આપણો વિદ્યાર્થી કોઈક બોલ્યા હતા સાહેબ નારાયણ સરોવરમાં નહીં આવે, એટલે આ પાછું જોઈ લ્યો. ક્યાં આવે એ પણ જોઈ લ્યો. આ તિબેટમાં આવે, તિબેટ એટલે ચીન. પુષ્કર સરોવર રાજસ્થાનમાં આવે. નારાયણ સરોવર આપણું કચ્છમાં આવે. બિંદુ સરોવર પાટણમાં આવે. પંપા સરોવર જે છે એ કેરળમાં આવે, સોરી કર્ણાટકમાં આવે. જોઈ લ્યો, ભૂલાવું ન જોઈ. માન સરોવર એટલે મહાદેવ. પુષ્કર સરોવર બ્રહ્માજી. નારાયણ સરોવર વિષ્ણુ ભગવાન. બિંદુ સરોવર પરશુરામ એટલે વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે. પંપા સરોવર શ્રી રામ અને સબરીનો સંવાદ. ઓકે, રેડી મિત્રો? ચલો, તો આ હતું આપણો આજનો ટોપિક, બહુહેતુક યોજના અને બીજું શું છે, સરોવરો. રેડી? ફરી પાછો આપણો કાલે લેક્ચર છે જ મિત્રો. બહુહેતુક યોજના અને સરોવર આ બંને કરીને આવજો, બરાબર. આવતીકાલે આપણે નવો ટોપિક ચાલુ કરવાનો છે. ટોપિકનું નામ છે જમીન, બરાબર, જમીન સંપત્તિ, બરાબર. તો કાલે ફરી પાછા ભેગા થઈશું, બરાબર. અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.